અને સાહેબ દુનિયામાં મને કહેવાનો મારો આ ઉપરથી તાત્પર્ય એ છે સાહેબ કે મારા બાપ શરીરને પચે ને એવું ખાજો, પણ શરીરને નડે ને એવું ન ખાતા. આપણા જૂના ખોરાક તમે લઈ લો, 50 વર્ષ પાછળ વયા જાઓ, આપણા વડીલો જે ખાતા સાહેબ, એ દેશી બાજરીના રોટલા હોય, ગામની છાશ હોય, ડુંગળીનો દડો હોય, એક ગોળનું દડબું હોય, ત્યારે સાહેબ પાપડ કે કોઈ જાતના સ્લાડ કે કોઈ જાતના વાનગી નહોતી. પણ એ હવારે ખાઈને હુઈ જાય, સાંજે ખાઈને હુઈ જાય, એટલે સાહેબ એ હવારે કોઠા સાફ. અને એ દાદા જે લેરમાં હોય, તમે ગામમાં નીકળો અને પૂછો કે દાદા કેમ, એટલે કે અરે મોજમાં, લોન ઉપાડી લીધી હોય એને સરકાર ગોતતી હોય. નથી. અમારી બાજુમાં એક દાદા રહેતા હતા, તે દાદાને મને ફોન કરીને કીધું, મને કે ભાઈ ક્યાં છો? હું કહું દાદા ભાવનગર છું. મને કે તારા બાઈ કે 10 દીથી સુરત ગયા છે અને થેપલા ને એવું બધું કરીને ગઈ હતી, હવે એ ખૂટ્યું. એ કે સાંજે આવીને તો એ કે મારી હાટું એ કે કાંઈ સારું ખાવાનું લેતા આવજે. હવે હું ઓફિસેથી બહાર નીકળ્યો, 8:30 બહાર નીકળ્યો અને સીધો ઢાબામાં ગયો. હું કહું એક પંજાબી પનીર ભુરજી અને 3 બટર રોટી આપો. ઓલાએ પાર્સલ કરી દીધું. હું ઘેરે લઈને આવ્યો, અમારા દાદાને આપ્યું. દાદા કે વાહ દીકરા, એ કે કોઈ જ પંજાબી ખાધું નથી, લાય કે આ ટેસ્ટ કરું. દાદાએ તમને કહું કોથળીમાંથી પનીર ભુરજી દબીને કાઢ્યું અને અંદર 3 બટર રોટલી સોળી, કેમ કે દહીંની તીખારીમાં સોળીને ખાવાની ટેવ હોય. 3 રોટલી પનીર ભુરજીમાં બટર રોટલી છોડી. અને દાદાને યાદ આવ્યું, મને કે આમ જો મહેશ, દીવાબત્તી ભગવાનના બાકી છે, હું દીવાબત્તી કરી લઉં પછી ખાઈ લઉં, તું ઘડીક બેસ. હું કહું દાદા કોઈ વાંધો નહીં. હું ઘડીક બેઠો, 10 મિનિટે દાદા આવ્યા અને તમને કહો સોળેલામાં થાળીમાં હાથ નાખ્યો, પણ સોળેલા હોતી તમને કહો થાળી આખી ઊંચી થઈ. દાદા મને કે આ ફેવિકિકમાં સોળ્યું હોય એવું લાગે, આવ્યો તું લાવ્યો ક્યાંથી? પણ મને દાદાને ખબર છે આને તાજું ખાવું પડે એમ. હમણાં હું સુરત ગયો, તે એક ભાઈને મેં પૂછ્યું, હું કહું તમે 15 વર્ષ પહેલાં દેહમાં હતા? મને કે હાશી વાત. હું કહું અત્યારે તમે સુરત આવ્યા, 15 વર્ષ પહેલાં તમને જોયા હતા, તમે હું કહું અવડા જ છો. હું કહું ત્યાં તો મારી ઉપર ખાટો છો, મને ક્યાંય લોનું લેવા આવ્યા, કાંઈ લાંબા થવા થોડાક આવ્યા છે? અને વાત એ હાશી, લોનું ભરીને જે એટલા લાંબા થઈ ગયા બધા, ખબર જ નથી પડતી. બોલો. પણ મારા બાપ, મારો કહેવાનો ભાવ એટલો, મારું કહેવાનું તાત્પર્ય એટલું કે જીવનમાં મારે ને તમારે સાહેબ તૂટ્યું વળીને હુવાની ટેવ હોય ને, તો ગમે એવડી સાદર હોય ને એ ટૂંકી ન પડે. એટલે તૂટ્યું વળીને હુવાની ટેવ રાખજો. પછી સાહેબ વ્યાજમાં ને કરજામાં એટલો માણા ડૂબી જાય છે ને, પછી નથી સાહેબ આકાશે પગ આંબતા, નથી ધરતી ઉપર આંબતા, અને એવો લટકી જાય અને પછી છેલ્લે મારા બાપ બધી ખબર પડે ને, ત્યારે સાહેબ પરિવારને એ વ્યક્તિ ખોવાનો વારો આવે છે અને મારે ને તમારે સાહેબ આપઘાત કરવાનો વારો આવે છે. એટલે કહેવાનું મન થાય કે મારા બાપ જીવનમાં સેતીને ચાલજો તો તમને વાંધો નહીં આવે. અમારી હમણાં ભાવનગરની બેંકમાં હું બરોબર ઊભો થતા, એક બરોબર ભાઈઓ આવ્યો અને હિન્દી ભાષી હતો. એટલે આવીને સીધું કેશિયરને કે મુझे लोन मिलेगा? તે કેશિયર મેનેજરે કીધું કે बैंक में खाता है? તે ભાઈઓ કે बैंक में खाता नहीं हूँ, लेकिन आप लोन दे देंगे तो सुबह और शाम बैंक में आकर खाया करूँगा. ઓલો ખાતાનું કહેતો હતો, આણે આમ ખાવાનું ઉપાડ્યું. બોલો આનું કરવું શું? અને ભાષા સમજાય એની જ મજા છો. ઘણાને ભાષા નથી સમજાણી, ઘણાને આમ તમને નથી સમજાણું, એટલે તમને કહું ગોટે સડે માણા. અને પાર્લરમાં જાય તમને કહો અમુક બહેનો, એટલે એટલું સરસ. હમણાં એક બેન પાર્લરમાં ગયા અને પાછું સ્ટેટસ મૂક્યું. એ બરોબર પાર્લરના ગેટમાં એન્ટ્રી થયા અને સ્ટેટસ એણે એવું મૂક્યું વોટ્સઅપમાં કે સુંદરતા મનની હોવી જોવે, શરીરની નહીં. તો પણ આપણને એમ થાય 2000માં આઈબ્રો કરાવવા ગયા શું કામ હશે? સુંદરતા મનની જ હોવી જોવે, તો શરીરની સુંદરતા શું કામ ગયા હશે? પણ મારા બાપ, મારું કહેવાનું આમાં બાકી છે. એ બધાને કહું કે કોરોનામાં જે જોવા ગયા ને, એ બધાને પ્રફુલભાઈ ઓરિજિનલ પીસ ભાગમાં આવ્યા. શું કામ? ડ્યુટી પાર્લર જ બંધ હતા. એ તો કેટલા ખાડા ઊંડા હોય, અંદર લાપી પૂરી હોય, ત્યારે એ બધું આમ શેફ આવે બેનનું. નકરી કેટલા ખાડા ઊંડા હોય, અને એમાં તમને કહું એ બધું પૂરીને હરખું કરે. નકરી એક બેન હમણાં કરિયાણાની દુકાને ગયા, એ કે ભાઈ હાબુ છે?
ઓલો કે કપડાં ધોવાના છે કે કપડાં ધોવા નહીં, કે મારું મોઢું લાલ થઈ જાય ને એકદમ સરસ અને આમ છળકાટ મારવા મળે ને એવો મારે હાબુ જોવે છે. એટલે ઓલા ભાઈએ હળવેકથી એના માણસને કીધું કે બેનને એક ઈંટડાનો કટકો આપો, એ ઘસશે એટલે એને મેળે મોઢું રાતું થતું જાય. નથી છોકરાએ સાહેબને સવાલ કર્યો કે બોલ ચિંટુ, ગાંધીજીના પિતાજીનું નામ શું હતું? તો એક છોકરો ઉભો થયો, સાહેબ કે જયંતિ. સાહેબે એક લાફો માર્યો કે જયંતિ હતું. ત્યારે ઓલા છોકરાએ કીધું સાહેબ મને શું ખબર, મેં તો તારીખ કેમ જોઈને કીધું એમાં લખ્યું હતું ગાંધી જયંતિ. એક ભાઈએ મને કીધું, એ કે ભાઈ ધામેલિયા હું કહું બોલો ને, એ કે મારો જન્મ થયો ને ત્યારે એક જ્યોતિષે મારા બાપાને કીધું હતું, એ કે તમારા છોકરાને તમે શેતીને રાખજો. એટલે મારા બાપાએ કીધું કેમ? તા કે એની પાણીની ઘાટ છે. એટલે ભાઈ હું 18 વર્ષનો થયો, તળાવમાં જાવ ને તોય પાણીથી બીવ, દરિયામાં જાવ તોય પાણીથી બીવ. હું કામ કે ઘાટ હતી. કોઈ વોટર પાર્કમાં જાવ તોય પાણીથી બીવ. અરે એની ક્યાં કરો, એ કે બાથરૂમમાં જાવ તોય ટબે ટબે નાવ, ફુવારો ચાલુ કરું કદાચ તણાઈને વયો જાવ તો આપણને એટલી પાણીની ઘાટ. પણ એ કે 18 વર્ષે એવો શેર બજારમાં ડૂબ્યો, આ બધાથી તરી ગયો ને શેર બજારમાં ડૂબી ગયો. પાણીની ઘાટ ન નડી ને શેર બજારની ઘાટ નડી. અને શેર બજાર છે એવું. એક ભાઈએ મને કીધું, એ કે ધામેલિયા હું કહું બોલો ને, મને કે શેર બજારમાં આપણે એ કે 10 લાખ રૂપિયા રળવા હોય તો શું કરવું પડે? હું કહું 20 લાખ નાખી દો એટલે 10 લાખ થઈ જાય. અને એમ ભણતા થાય ને ત્યારે મારા ભાઈબંધ ભીખલો, મારા બધા એપિસોડમાં ભીખો આવે, એની જીભ છોટે અટકે. એટલે સાહેબે આમ બધા વિજ્ઞાનનું, શરીર વિજ્ઞાનનું ભણાવતા હતા, અવયવોનું. એટલે સાહેબે એક છોકરાને ઊભા કરીને કીધું, બેટા આને શું કહેવાય? છોકરો કે સાહેબ હાથ. પછી સાહેબે બીજો સવાલ કર્યો, બેટા? એ કે બોલો સાહેબ. એ કે એક હાથમાં કેટલી આંગળીઓ આવે? તે છોકરો કે સાહેબ એક હાથમાં 5 આંગળી અને 1 અંગૂઠો. પછી સાહેબે બીજો સવાલ કર્યો, એ કે 2 આંગળી વચ્ચે આપણને જગ્યા શું કામ આપવામાં આવે છે? તો અમારો ભીખલો કે સાહેબ કે શારભાઈ બીડી પકડવા હાટું. સાહેબે બપોર હુજી માર્યો બોલો, પછી તડકામાં લઈ જઈને ભૂક્યો. એ કે શારભાઈ બીડી પકડવા હાટું થઈને આવે? તા કે સાહેબ અમને શું ખબર હોય, એમ ઈ કરેલું. અને શારભાઈ બીડીની મજા છે હો, શારભાઈ બીડીની મજા છે. એક દાદા અમારા ગામમાં બીડી પીતા હતા, દોરો વટી ગયા. હું તો દાદા હવે દોરો વટી ગયા, બીડી નાખી ગયો ને તોય શું હે અવડું તું ફૂટું. હું કહું દાદા હવે દોરો વટી ગયા, બીડી નાખી ગયો ને મને કહો સાનો માનો બે શિવાજી ઘોડા ઠેકાડે ને આપણે દોરા ઠેકાડવી. હું કોણ? કે મોહન શારભાઈ વાળો. હવે આનું તમે કરો હું? અમારા ગામમાં હમણાં નવા ડોક્ટર આવેલા, ઇન્જેક્શન ભરી લે, આપી દે, પછી આપણને પૂછે એકચ્યુઅલી તમને શું થતું હતું? તો પણ આપ્યું છે શું છે અમને? ત્યાં ભરીને આપી દીધું, પછી અમને પૂછે શું રોગ થાય. એમાં અમારા ગામમાં નવા ડોક્ટર આવેલા. તે અમારા ગામનો પભલો છે ને, એ રોજ તમને કહું વાહેના દાદરા સડીને પછી દવાખાનામાં જાય. એટલે ડૉક્ટરે કીધું કે આપણી હોસ્પિટલને સરસ મજાના 15 પગથિયા છે, અને તમે આ વાહેના ઓલું થાંભલો છે એને પકડીને હું કામ દવાખાનામાં આવો? દાદરેથી આવતા હો. એ કે સાહેબ એમાં એવું છે ને, મારા બાપાએ કીધું હતું, એ કે તારે જીવનમાં સુખી થવું હોય ને તો ક્યારેય દવાખાનાના અને પોલીસ સ્ટેશનના પગથિયા ન સડતો. આનું તમે કરો હું આમ સમજે એનું. અમારા ગામમાં હમણાં નવા ડોક્ટર આવ્યા સાંભળીના. એક દર્દી આવ્યો, એ કે સાહેબ એવું ખરજવું ખંજોળ આવે કે આખી રાત હુવા નથી દેતું, કે લોહીના ટસ્યા આવી ગયા છે. તે અમારા ગામના એ ડૉક્ટરે તમને કોઈ દેશી દવાના વેદ, એણે ફૂલ ઝાડા થઈ જાય ને એની ફાંકી આપી દીધી. ઓલો કે ખરજવું મોટી જાય ને, તાકે આ ખરજવાની ફાંકી નથી, તાકે તો એ કે આ ફૂલ ઝાડા થાય ને એની ફાંકી છે. ઓલો કે પણ મને ખરજવું થાય એની હું કામ આપી? કે બહુ ખંજવાળ આવે 2 હાથે. ત્યારે ડૉક્ટરે કીધું, એ કે નવરા રેહો તો ખંજોળશો ને. સમજાય એને? હો તોપોની સલામું મારા બાપ, ન સમજાય હુઈ જાય. બધું અત્યારે સમજાય એવું નથી. અમુક ઝીણી ટબકડીઓ છે, અઠવાડિયા પછી આ જોક સાંભળીને પછી દાંત કાઢશે બાથરૂમમાં. કેમ અત્યારે તાકે જોક સમજાવ? એનું તમે કરો હું? અને ડૉક્ટરની મજા હશે તમને કહું.
હા, હમણાં એક જણા ઓપરેશન કર્યું એટલે ડૉક્ટરે કીધું એ કે આ તમારું ઓપરેશન થઈ જાય ને એટલે તમે કાલ સવારમાં તમારા પરિવારને બધાને મળી શકશો. ઓલા હળવેકથી કીધું, સાહેબ મારો કોઈ પરિવાર જ નથી, બધા મરી ગયા છે ને ઉપર વૈયા ગયા છે. ડૉક્ટર કે એટલે જ તમને કહું છું, તમે ઓપરેશન થાય એટલે કાલ ના જ જવાના છો. ત્યારે ઓલાને સમજાણું કે આ મને મારવા જ ઊભો છો. અને ડૉક્ટરની મજા છે. અમારા ગામમાં હમણાં તમને કહો બાજુમાં માજી હતા તે એને બરોબર તમને કહો એ હાડક્યા ભાંગી ગયા તે ડૉક્ટર આગળ લઈ ગયા એટલે માજીને કેલ્શિયમ ઘટતું હોય 80 વર્ષની ઉંમરે ભાઈ બધું ઘટે, કેલ્શિયમય ઘટે, શરીરમાં બધું ઘટતું જાય એટલે ડૉક્ટરે હાડક્યા મજબૂત થાય ને એની દવા આપી. એટલે માજી બરોબર સાંજે એમ કહેવાય ટીકડી કાઢતા હતા ને એમાં ટીકડી પતીકડામાંથી ટેમ્પલેટમાંથી સટકી અને હેઠે લાદી ઉપર પડી તા. એક ટીકડીના 8 કટકા થઈ ગયા. તે ડોશીમાં ટીકડીને ઘગલાવા માંડ્યા. એ કે તું પડી દે, તારા 8 કટકા થઈ ગયા, આમાં તું મારા હાડક્યા હું મજબૂત કરવાની, પેલા તું તો મજબૂત થાય એમ કરીને ટીકડીને ઘગલાઈ નાખી. બોલો, અમારા ગામમાં હમણાં એક જણો નવો દવાખાને નવું સાહેબે દવાખાનું ખોલ્યું ને એમાંય નવો દર્દી ગયેલો. સાહેબે દવા આપી, ઓલો કે સાહેબ કેટલા દેવાના? તે સાહેબે એવા એ કે કાલ સવારે સારું થાય તો દઈ જાયજો, ન કરી કે ન આવતા. ઓલો કે સાહેબ કેટલા જણાને સારું થયું? એ કે તમારા ગામમાં 3 મહિનાથી દવાખાનું આખું છું, કોઈને સારું નથી થયું, કોઈ પૈસા દેવા નથી આવ્યું, 3 મહિનાથી બાકીમાં જ આખું છું. ત્યારે ઓલાને ખબર પડી કે આ સાહેબની દવાથી કાંઈ સારું થાય નહીં. અને આનંદ આવે, તમને કહું જુઓ, જીવનમાં આનંદ આવે. અને અમારી તો સાહેબ મેં કીધું ને કલા રસિકોનું જગત છે અને કલાકારોનું સાહેબ કહેવાનું જ એટલું હોય કે હસું છું, હસાવું છું, હસાવવાની મારી ટેવ છે. હસું છું, હસાવું છું, હસાવવાની મારી ટેવ છે. પ્રેમથી પૂછું છું MB ફિલ્મના માધ્યમથી કે હે મારા હાસ્ય રસિક શ્રોતાઓ, તમારા બધાના તબિયત પાણી કેમ છે? તમારા બધાના તબિયત પાણી કેમ છે? એક ભાઈએ મને કીધું, ધામેલિયાભાઈ કે તમે એટલા ગામડામાં ડાયરા કરો, એટલી સાહિત્યની વાતો કરો, તો તમને કેમ ખબર પડે કે કોઈનું લગ્ન જીવન સફળ છે કે અસફળ? એટલે મેં હળવેકથી કીધું, લગ્ન પછી 5 વર્ષ પછી બહેનોનું શરીર વધવા મળે અને ભાઈઓના માથામાં વાળ ઘટવા મળે એટલે સમજી લેવાનું કે આનું લગ્ન જીવન સફળ છે. અને વાત એ હાશી, તમને કોઈ એવા બહેનોના શરીર વધે લગ્ન પછી ફોટો ફ્રેમમાં ન હમાય, ફોટો ફ્રેમમાં. અને ભાઈઓને જોયા હોય તો બિચારા હાવ હું કામ હપ્તા ભરીને હાવ ટળી ગયો હોય. હમણાં નથી એક જણો દીકરી જોવાઈ ગયો એટલે સામે વાળાએ પૂછ્યું, બેટા તારું નામ શું છે? ત્યાં તો ચીપીન બોલે, તુષાર. સરસ બેટા, કે દારૂ પીવે છો? તા કે પીવું છું, પણ અત્યારે દીકરી દેખાડો લે, તને હું પાર્ટી કરવા બોલાવ્યો. હમણાં 2 જણા ફૂલ થઈ ગયા તે હાલ્યા જતા હતા, 2 જણા ફૂલ થઈ ગયા તે હાલ્યા જતા હતા. તમને કહું એમાં બરોબર તમને કહું વરસાદના સાટા ઠીમ 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 પડ્યા એટલે એક જણો બોલ્યો, એ કે મોટા આ વાદળું તૂટી ગયો એવું લાગે છે. હવે રાતનો સમય, એમાં બરોબર વીજળી થઈ તા એક જણો બોલ્યો, એ કે જો વેલ્ડિંગ કરવા વાળા આવી ગયા, સાનો માલ હાલતો થા. હવે વેલ્ડિંગ કરવા વાળા, પણ આને ફૂલ થઈ જાય ને મારા બાપ ખબર જ નથી રહેતી. બોલો, હમણાં સાહેબે છોકરાઓને સવાલ કર્યો, એ કે બાટલામાં અને બાટલીમાં ફેર શું? એટલે એક છોકરો ઊભો થયો, સાહેબ એ કે નસબેન નસ ગોતે, નસબેન નસ નળીમાં નસ નાખે, પછી કે બાટલો ખીતીએ ટીંગાડે, અને પછી બાટલો કદાચ સડવો હોય તો સડે, નકર નોય સડે, પણ બાટલી તો એની મેળસડી જાય. અને મારો બાપ કહેવાનો ભાવ એટલો, એક નાના એવા સાહિત્યકાર તરીકે કહું કે સાહેબ ભાત છડે ને એ મને તમને ખબર રહે છે, સણાની ડાળ છડે, મગની ડાળ છડે એ મને તમને ખબર રહે છે, પણ મારા બાપ બાટલી છડે ને જીવનમાં એ ખબર નથી રહેતી. અને દારૂનો નશો એવો છે, માણસને એમ થાય છે કે હું દારૂને પીઉં છું, પણ સાહેબ દિવસો જાતા છેલ્લે દારૂ એને પી જાય છે. એટલે મારા બાપ કહેવાનો સૂર એટલો, કહેવાનો ભાવ એટલો કે વ્યસનથી શેટા રહેજો સાહેબ, વ્યસનથી શેટા રહેજો. અને આનંદ આવે સાહેબ, તમે જ્યાં દ્રષ્ટિ કરો ને તમારામાં હાસ્ય પકડવાની તાકાત હોય, તમારામાં સરસ્વતી હોય તો સાહેબ તમે પકડી શકો.
નકર સવારના પોરમાં એક ભાઈ બરોબર આમ સાપુ ખોલીને વાંચતો હતો ગુજરાત સમાચાર. સાપુ ખોલીને વાંચતો હતો, અડધી કલાક વાંચતો હતો. એમાં એની ઘરવાળી આવી એ કે તમે આ સાપુ વાંચી લો ને. તા કે હા. એટલે એ કે તમે રૂમમાં આવજો, મારે તમારું કલાકનું કામ છે. ઓલો કે પણ શું કામ છે? એ કે મેં તમારું વોટ્સઅપ જોયું છે અને એમાં તમારા જેટલા મેસેજ આવ્યા ને એ બધા મેસેજ મેં વાંચ્યા છે. તમારું કે સાપુ કામ પતી જાય વાંચવાનું એટલે અડધી કલાકમાં મારા બેડરૂમમાં આવજો. એટલે ઓલો ભાઈ તમને કહો હજી શારદી ચા સાપુ જ વાંચે છે. એને ખબર છે કે અંદર જાય શું દશા થાય આપણી. દો વખત રિપીટ કર્યું. અંગૂઠામાં પકડ્યું હોય તો અંગૂઠો ઊંચો કરીને વાંચી લે. આજના ખુશ સમાચાર કરી શારદી હુજી હજી સાપુ જ વાંચે છે. બોલો. અને હોય અને મેસેજ આવે ભાઈ. હમણાં 2 જણા પતિ પત્ની બે બરોબર બેઠા હતા, એમાં બરોબર મેસેજ આવ્યો. હવે બીજાના હોય અને મેસેજ આવે એટલે પડખે ઘરવાળી બિચારી બેઠેલી. હવે મેસેજમાં કાંઈ જવાબ દેવાય નહીં. તમને કોઈ સોફા ઉપર બેઠા હતા અને ટીવી જોતા હતા એટલે સામેથી શાયરી જવા દીધી આ ભાઈએ કે હવાની મદ મસ્ત લહેર બનીને તું મારી બારી ન ખખડાવ, હું બેઠો છું બંધ બારણે વાવાઝોડું હાશવીને. અને વાતે હાશી વાવાઝોડું જ કહેવાય. હમણાં એક જણાને ફોન આવ્યો જમાઈને, સસરાનો. એ કે હાલો જમાઈ શું કરો છો? હાલો જમાઈ શું કરો છો? એ કે અમારે જે હોય તમારે શાંતિ થઈ ગઈ ને. એનો ફોન મૂક્યો તો સાસુનો ફોન આવ્યો. એ કે હાલો જમાઈ તમારા માથાનો દુખાવો કેમ છે? એટલે હળવેકથી જમાઈએ કીધું. એ કે અત્યારે કલાક સારું છે. કેમ? એ કે શાકભાજી લેવા ગઈ છે, આવે એટલે પાછો માથાનો દુખાવો શરૂ થાય. એનો ફોન મૂક્યો તા એના હાળાનો ફોન આવ્યો. હાલો જીજુ. એ કે બોલને. તાકે જીજુ તમને ખબર છે એ કે મોટી નોટ બંધ થવાની છે, તમારી પાસે છે? ઓલો કે હા છે, તારી બેનને લઈ જાય, મોટી નોટ જ છે. એક બેન હમણાં એક્ટિવા લઈને નીકળ્યા અને બરોબર તમને કોઈ ગેરેજ વાળાને પડખે પહોંચ્યા અને એક્ટિવા બંધ થયું. એટલે ઓલાને કીધું ભાઈ જો ને એક્ટિવા બંધ થઈ ગયો. એટલે ઓલો કે બેન તમને એક્ટિવા હું ચાલુ કરી દઉં, પણ તમે પેલા મને ઈ કહો કે તમે એ ક્યાં એક્ટિવા ના એ કે બરીક ઓછી મારો અને સ્લીપર વધારે ઢહડો, એનું કારણ શું? ત્યારે બેને કીધું લે રોયા તને ન ખબર પડે? લાઇન્ડર એ કે 450 ના આવે અને આ સ્લીપર આવે એ કે 70 રૂપિયાના. તો કયું કરાય તું કેતો? એ કે બોલો કે બેન તો સ્લીપર જ ઢહડાયો. પછી ઓલા ગેરેજ બંધ કરીને તમને કોઈ ચપ્પલની દુકાન કરી નાખી. એ કે આમાં કમાણી નથી, આમાં છે નથી. એક પેટ્રોલ પંપમાં એક બેન કલાકથી આમ લાઈનમાં ઊભા હતા, ગાડી લઈને કલાકથી લાઈનમાં ઊભેલા પેટ્રોલ પંપમાં. એમાં ધીરે ધીરે ગાડીઓ બધી લાઈનમાં આગળ હાલે ને એમાં બેનનો વારો આવ્યો. એટલે પેટ્રોલ પૂરતો હતો ને એણે હળવેકથી નાની એવી સ્માઇલ બેનને આપી. એટલે ઓલા બેન કે હું પણ વાંદરીના મારે હામું જોઈને દાંત કાઢે છો, બાયું નહીં જ ભાળી? બોલો કે બેન કે તમારું રૂપ જોઈને કે તમને જોઈને હું તમારે હામું દાંત નથી કાઢતો. તાકે તો હું કામ દાંત કાઢે મારે હામું? તાકે આ બેન તમારી ગાડી બેટરીમાં છે ને તમે પેટ્રોલની લાઈનમાં કલાકથી ઊભા. ઘેરે જઈને આને ચાર્જર કરો, તમે હું લઈને નીકળી જાવ એ તમને નથી ખબર. અને મારા બાપ દેશમાં તકલીફ આપણે મોટામાં મોટી આ છે હો. હા, દેશમાં ગલિન્ડર જાજા ને સિલિન્ડર ઓછા છે એટલે તો આ તકલીફ થાય છે. નકર તો ન કહું. અને વાત તમને કહું, ભારત દેશની વાત તમને કરું હે, એની 2 પંક્તિ કહું કે સાહેબ ભારત દેશ છે કેવો? તો કે શબ્દ એક જ્યાં શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે ભારતની, અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. એ આપણો ભારત દેશ છે સાહેબ. નકર નથી. અત્યારે દીકરીઓની તાણ છે મારા બાપ. એટલે એક જણાને ઘેરે હું ગયો તો મને કે આમ જો ભાઈ તમને એકને સ્વીટ કે. પણ હું કહું હું સ્વીટ? હળવેકથી કયો તો ખરા મને એકને સ્વીટ હું આપો? મને કે આપણો 35 વર્ષનો જણ બાકી છે. હું કહું પણ કંઈક થઈ જાય. મને કે હું થઈ જાય કે કોઈ ચિંતું નથી કે હવ તમારી ઘોડે કે થઈ જાય કે કાંઈ થતું જ નથી. પણ મને કે તમને એકને સ્વીટ. હું કહું પણ હું સ્વીટ? મને કે ઊસું નીસું કાળું ધોળું આઈનું બારનું દાઢી મૂછ વગરનું ખાલી રોટલા કરી દેવું માણસ જોવે છે કે. પણ તમને એકને સ્વીટ ધામેલ્યા કે. હું કહું કાંઈક થઈ જાય ભાઈ, હાલો ધ્યાનમાં રાખશું. પણ નથી. હમણાં એક જણો દીકરી જોવાઈ ગયો એટલે હવે તો એવું છે ને હામાં હામી વાતું કરે, જે કાંઈ એકાબીજીના પ્રશ્ન હોય એ પૂછે.
એટલે દીકરી જોવા ગયો એટલે 2 જણા રૂમમાં બેઠા હતા, પણ ઓલો કાંઈ બોલે નહીં, ઓલી બેને કાંઈ બોલે નહીં, એવા એકા બીજે સામું જોઈને શરમાય. એટલે હળવેકથી ઓલાએ પૂછ્યું, એ કે એકચ્યુઅલી તારે કોઈ બોયફ્રેન્ડ છે? ઓલી કે હા છે. તે કે કેટલા છે? એટલે ઓલી દીકરીએ હળવેકથી એક પ્લાસ્ટિકની કોથળી ભાઈને આપી. એ કે આમાં જોઈ લો. એ કે ઓલા ભાઈએ કોથળી આમ તોડી એટલે અંદરથી 3 ખીચડિયા ચોખાના દાણા નીકળ્યા. એ કે આ શું સંકેત છે? તા કે આ જેટલા દાણા છે ને એટલા મારે બોયફ્રેન્ડ હતા. એ કે આવડા 21મી સદીમાં આ કળયુગમાં કે ખાલી તારે 3 જ બોયફ્રેન્ડ છે? છોકરો કે ના નહીં, કે હજી અંદર જોવો ને. એટલે 150 રૂપિયા અંદરથી નીકળ્યા, એક 100ની નોટ અને એક 50ની નોટ. એટલે ઓલાએ કીધું કે આ 150 રૂપિયા શેના છે? તા કે 3 ચોખાના દાણા ઓલ્યા. તા કે હા. એ કે આ 150 રૂપિયાના તું રેશનમાં જઈને વેચાવીશું ચોખા. હશે કેટલા? ઓલો ગણવા પડ્યો, આવજે હો મારી બેન એમ કરી નીકળી જ ગયો. બોલો. એટલે ક્યારેક ધ્યાન રાખવું પડે, નકર હમણાં એક જણો જોવાઈ ગયો એટલે સામે વાળાએ પૂછ્યું, બેટા શું ધંધો કરે છો? એટલે છોકરો હળવેકથી કે કોટન સિલેક્શનનો બિઝનેસ છે. ઓલા બિચારા હાવ ગામડાવાળા, એને ખબર જ નહીં કોટન સિલેક્શન શું કહેવાય. થોડું ઘણું સાંભળેલું કોટન એટલે રૂ થાય, એટલે ઓલાને એમ થયું કે આને કાંઈક કપાસના મોટા મોટા જીન હશે બોટાદ ડિસ્ટ્રિક્ટ બાજુ. એટલે દીકરી પવણાઈ દીધી. દીકરી પવણીને આવી પછી 3 મહિને ખબર પડી અભાગ્યો કોટન સિલેક્શન. એટલે 350 દાડીમાં કપા વીણવા જતો હતો. કોટન સિલેક્શન, કોટન સિલેક્શન. આવી કઠણાઈઓનું કરો હું તમે? આવી કઠણાઈ નકર એક દીકરી હમણાં પવણીને આવી નવી. અઠવાડિયું તો સાહેબ સાસુએ કાંઈ કીધું નહીં, પણ અઠવાડિયા પછી એમ કીધું, બટા પ્રિયાંશી, તાકે બોલો ને મમ્મી, તાકે બટા રોટલી કરી નાખો, દાળ ભાત શાક રોટલી કરી નાખો. ઓલી કે મમ્મી મને ક્યાં આવડે છે? અને મમ્મીનો મગજ જો તો પ્રિયાંશી પેલા કહેવાય. આ 10 લાખ વ્યાજમાં લઈને આવ્યા હતા. બેન્ડ વાજા વાળા આમ તો નહોત વગાડતા. આ 10 લાખમાં બેન્ડ વાજા પડ્યા તો પેલા કહેવાય મને નથી આવડતું એમ. અત્યારે કહો છો નથી આવડતું એમ. ઓલી કે મમ્મી મારે પેલા નહોતું કેવું. તાકે કેમ? તાકે મારે તમને સરપ્રાઈઝ આપી હતી. શેની તાકા નથી આવડતું એની. આનું તમે કરો હું તમને કહું. બોલો. હમણાં નથી એક બેન બરોબર આમ એક્ટિવા લઈને ગેરેજ પાર્કિંગમાં એક્ટિવા મૂક્યું. 3 માળના કાટ દાદરા સડતા મોટો શોપિંગ મોલ, અંદર બધી ગિફ્ટ મળે અવનવી. એમાં ગયા અને ગિફ્ટ શોપવાળા ભાઈને કીધું કે મારા હસબન્ડનો બર્થડે છે, એ રાજી થઈ જાય, એ ખુશ થઈ જાય અને એ આમ મારી ઉપર આમ રાજી થઈ જાય ને એવી કોઈ ગિફ્ટ બતાવો. એટલે ઓલા હળવેકથી કીધું, બેન તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે? એટલે બેણે કીધું 17 વર્ષ. તાકે તો બેન નીચે આપણે ભોયરામાં જ મેડિકલ છે, ત્યાં માથાની ટીકડીયું દુખાવાની, ગરમ પોણીના પાટા, મલમ એવું બધું મળશે. 17 વર્ષે તમે એ ગિફ્ટ આપો ને એટલે ગમે એવો જણ હોય ને બિચારો રાજી થઈ જાય. શું કામ? એને મૂંઢ માર વાગ્યા છે ને એને આ જરૂર છે. એને ગમે એવી ગિફ્ટ આપશો ને તો એ રાજી નહીં થાય. અને વાતે હાશી મારા બાપ, એ તો જેને બંગડીયુંના ઘોબા લાગ્યા ને એને ખબર છે, નીકળ્યા નથી. હે? અને સારું છે હો તમને કહું, આ ગેસના બાટલામાં જો હવે ભાવ ઘટ્યા. નકર આ ગેસના બાટલા તમને કહું પ્લાસ્ટિકના આવતા હોત તો એ ગેસના બાટલાની કેવી તમને કહું દશા થાત. આપણે સવારના પોરમાં કોલગેટ ખૂટી જાય અને દહદી હુજી આમ વેહણું ઢહડીને કોલગેટ કાઢે એમ બાટલાને નકર બાયું આમ વેવણા ઢહડે તો ગેસ કાઢવા હતું. પણ સારું એ લોખંડના કર્યા મારા બાપ. અને સાહેબ દુનિયામાં તમારી પાસે કેવડો રૂપિયો છે, કેવડી મિલકત છે, એના કરતાં તમારો વ્યવહાર કેવો છે ને એની ઉપર આખું જીવનનું સાહેબ મારા બાપ ટાર્ગેટ છે. નકર તમે કેવા સ્થાન ઉપર ઊભા છો ને એની કિંમત છે. નકર એક જગ્યાએ એવું રિસેપ્શન હાલતું હતું, લગ્નનું એવું રિસેપ્શન હાલતું હતું, એમાં છોકરીનો બાપુ આવ્યો અને બરોબર તમને કહું એ જે પીરસતા હતા ને એનો મેનેજર હતો ને એને આવીને કીધું એ કે હજી 500 માણસની જાન બાકી છે.
હજી ખાલી ગામના 250 જણા જેમાં હતા, રબડી ખૂટવા આવી, અડધી ડોલે નથી પડી, અને આ ગાજરનો હલવો આમ નામ પડ્યો. એનું કાંઈક કરો, આ જાન આવશે તો મારે નીસું જોવાનું થાય. 500 માણાની જાન હજી આમ નામ બાકી છે, રબડી અડધી ડોલે નથી પડી. તમે કાંઈ ગમે એ કરો, આવી રીતનું ન હાલે. ઓલા મેનેજરે કીધું, આમ જો તમે શેઠ નિરાયત રાખો, હમણાં બધો વહીવટ હું તમને કરી દઉં. ખીચામાંથી ફોન કાઢ્યો અને ગાજરના હલવામાં ગણેશભાઈ ઊભા થાય, એને ફોન લગાડ્યો અને ગણેશભાઈને કીધું, ગણેશભાઈ, રશ્મિતાને રબડીમાંથી ગાજરના હલવામાં લઈ લો, તમે ગાજરના હલવામાંથી રબડીમાં વયા જાઓ. રશ્મિતા હાટું થઈને હવે રબડી લેવા આવતું હતું. પછી તો ગાજરનો હલવો અડધી કડશી ન વધ્યો, બોલો. અને અત્યારના છોકરા, કોલેજના છોકરા, તમને કહું, એ પ્રેમ પ્રેમ કરે, પણ સાહેબ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, એક બાર જાને પ્રેમ કો તો જુદા ન રહે કોઈ. એને પ્રેમ કહેવાય. બાકી સાચો પ્રેમ તો સાહેબ અત્યારે કળયુગમાં કહેવાનું મન થાય. અને મારી આગળ કોઈ વ્યાખ્યા માગે તો કહું કે સાચો પ્રેમ તો મોબાઈલ અને ચાર્જરે કર્યો. કારણ કે એક દિવસ મોબાઈલ એના ચાર્જર વગર નથી રહી શકતો સાહેબ. સાચો પ્રેમ તો મોબાઈલ અને ચાર્જરે કર્યો. હમણાં મારો ફોન 1.5 લાખનો એપલનો ખોવાઈ ગયો, એટલે મેં પોલીસને કમ્પ્લેન લખાવી. અઠવાડિયા પછી સાહેબનો ફોન આવ્યો. મને કે મહેશભાઈ દામેલિયા? હું કહું હા. મને કે સર તમારો ફોન ખોવાઈ ગયો છે? હું કહું હા સાહેબ, કાંઈક કરો ને. 1.5 લાખનો ફોન હતો, એપલનો ભારેમાં ભારે ફોન હતો, અને એ મેં રોકડે નહોત લીધો, માંડ હપ્તા ભરીને પૂરા કર્યા હતા, અને ફોન હું કહું ખોવાઈ ગયો. મને કે ભાઈ ફોન જડે એમ નથી. હું કહું તો? મને કે એનું ચાર્જર પડ્યું છે તમારે આગળ? હું કહું હા. મને કે મને તો આપો ને, કે હું ચાર્જર તો વાપરું. લે, આવા આપણને ભટકાઈનું તમે કરો. હું હમણાં નથી પોલીસ સ્ટેશનમાં 2 હવલદાર ગયા, આમ સલામ મારી. સાહેબ કે પીએસઆઈ ને કે સાહેબ કે 2 દારૂના આઈસર પકડ્યા છે. તે સાહેબ સામેથી કે 2 દારૂના આઈસર પકડ્યા હતા? કે હા. એ કે હવે કારે કાંઈક ખાવા આઠે થઈને તમે કહો સોટા આથી પકડો અને બધું લઈને આપણી વાડી આવો, કે હાલો કરીએ પાર્ટી. લે, આનું તમે કરો. હું હમણાં એક જગ્યાએ સમૂહ લગ્નની મીટિંગ હતી, અને જે સમૂહ લગ્નમાં જોડાતા હતા કપલ, એ બધાને લાઈનમાં બેહારીને તમને કહું બધાને સમજાવતા હતા મોટા મોટા સાહેબો, મોટિવેશન સ્પીકરો. પણ મારા બાપ, અત્યારે મોટિવેશન સ્પીકરો સાંભળો, એનું લ્યો, એનો મને કોઈ વાંધો નથી. પણ મોટામાં મોટું મોટિવેશન સ્પીકર હોય ને, તમે સમાજના પ્રશ્નોથી થાકી જાઓ, પરિવારના પ્રશ્નોથી થાકી જાઓ, કુટુંબના પ્રશ્નોથી થાકી જાઓ, ત્યારે મારા બાપ ઘરના વડીલ પાસે બેહજો, ઘરના માતા પિતા પાસે બેહજો. કારણ કે એનાથી મોટિવેશન સ્પીકર આ દુનિયામાં મોટું કોઈ નથી. ઓલા ખાલી બોલીને વયા જાય છે, પણ વડીલો પાસે બેહજો ને તો તમને ખબર પડશે. ઈ જેવું જીવાશે ને એવું તમને કહે, અને તમે એ રીતે જીવવાનું ચાલુ કરી દો ને, તો મારા બાપ પછી મારે ને તમારા દુનિયામાં કોઈનો હાથ પગ પકડવો ન પડે. કારણ કે એ જીવીને ગયા છે. કષ્ટ કોને કહેવાય, વેદના કોને કહેવાય, એ જીવીને ગયા છે. એટલે બરોબર એમ કહેવાય કે મોટિવેશન સ્પીકરો મૂળ વાત ઉપર આવું સમજાવતા હતા બધાય કપલને. એ કે પત્નીને ધર્મપત્ની કહેવાય તો શાળાને શું કહેવાય? એક જણો કે એ કે પત્નીને ધર્મપત્ની કહેવાય તો શાળાને શું કહેવાય? એક જણો ઊભો થઈને કે સાહેબ, એ કે ધર્મશાળા. આનું તેમ કરો. હું અને હાળા હોય તો સારું. હા, એકાદો હારો હાળો હોય તો સારું. નકર અમુક એવા તમને કહો ભટકાય, તે જમાઈનું પટેલનું જીજુનું કેન કરી જાય. અને અત્યારે તમને કહું મોબાઈલનો યુગ છે. કોક તમને કહો આ મોબાઈલ ઘુમડતો હોય અને એના હાથમાંથી તમને કહો તમે મોબાઈલ ખેંચો, એટલે એને તો જાણે એટલી ફિલિંગ થાય, કાળું મશ આપણે સામું મોઢું કરે, અને જાણે આપણે એ આઈસીયુમાં દાખલ કર્યો હોય, અને એના નાકમાંથી ઓક્સિજનની નળી ખેંચી લીધી હોય ને પ્રફુલભાઈ, એટલું કાળું મશ મોઢું કરી જાય. પણ આ મોબાઈલનું ડબલું છે, ક્યાં તારો ઓક્સિજન લઈ લીધું. અને સાહેબ ઓક્સિજનની વાત આવી એટલે કહું કે સાહેબ કોરોના વખતે મને તમને ખબર છે કે જે પરમાત્મા મને તમને ઓક્સિજન અત્યારે ફ્રી આપે છે ને, ઈના એ બાટલાના સાહેબ કાળો બજાર થતો હતો, અને ઈના એ બાટલાના ભાવ પૂછાતા હતા. અને કોરોનામાં જે વૈયા ગયા ને જોઈજો તમે. 50 વર્ષ પછી પહેલા આપણા વડીલો આવતા કોકના પરિમાં, પિતૃ આવતા, લીલિયા થઈને આવતા, લગ્ન બાકી હોય, એટલે આવીને સીધું એમ કહેતા, દૂધ લાવો ખમા, દૂધ લાવો. અને એમાંય આ કોરોનામાં જે વૈયા ગયા એ આવું કાંઈ બોલશે જ નહીં.
એ કોકના પરિમાં આવશે, આપણે હવન હોય કે સંડી પાઠ હોય કે કંઈ સારું કાર્ય હોય, અને એ કોકના પરિમાં આવે એટલે આવું કાંઈ નહીં બોલે, ખાલી એમ કે હા ઓક્સિજનના બાટલા લાવો. હું કા ઓક્સિજનમાં જોઈ આઇસોલેશનમાં એમની સેવા કરવા જતા. એક દાદાને મેં કીધું કે દાદા કઈ સેવા કરો. મને કે સેવાનો દીકરો થામાં ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે, એટલે કે મોટી સેવા જ છે તારી. અને મજા આવે તમને કહો જો. અને સંસારીઓ માટે હારામાં હારી પળ હોય તો એનું લગ્ન જીવન. એ જે શાર ફેરા ફરે તમને કહો વાત જવા દો. હમણાં એક જગ્યાએ વરઘોડો ધીરે 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 હાલ્યો જતો હતો. બેન્ડ વાજા વાળા તમને કહો સૂર ઉપર સૂર મારે, અને એવા આમ તમને કહો બેન્ડ વાજા વગાડે, અને બેન્ડ વાજા વાળા ઉપર એમ કહેવાય વરાજાના બાપા આમ પૈસાનો ઘોર કરે હો. એમાં વરાજાના કાકા આવ્યા. એ કે વરાજાન બાપાને કાનમાં કીધું કે 12:30 મુહૂર્ત છે, તેમ કે જલ્દી જલ્દી આવો ને તો આપણે મુહૂર્ત હસવાઈ જાય. તા વરાજાન કાકા બાપા કે એ કે તમે રેવાય જો, અમને એ કે મોજ કરવાય જો. વરાજાન કાકા કે અમને મોજ કરવાય જો, પૈસા ઉડાડવા જો, આ હરખના ટાણા છે. 3-4 વખત દીકરીના કાકાએ વરાજાન બાપાને કાનમાં આવીને કીધું કે તમે જલ્દી આવો, 12:30 મુહૂર્ત છે. ઓલા તો 10ની નોટોના બંડલના બંડલ ઘા કરે. પછી દીકરીના બાપાનો મગજ ગયો ને આવીને વરાજાન બાપાને કાનમાં કીધું એ કે જલ્દી આવો ને વેવાય કે 12:30 મુહૂર્ત છે. તા કે નહીં અમને પૈસા ઉડાડવા જો. ત્યારે દીકરીના બાપાએ હળવેકથી કીધું કે તમારે પૈસા ઉડાડવા હોય તો ઉડાડજો, પણ થોડાક કે અમારી દીકરી હાટું રાખજો. હું કામ કે એને ઉડાડવાની ટેવ છે. ત્યાં તો વરાજાન બાપો હાવ ઢીલો થઈ ગયો. હાલો હાલો મુહૂર્ત સાંડી જાઓ, હાલો 12:30 મુહૂર્ત છે, હાલો વૈયાવો વૈયાવો. હું કામ કે નકર આઈને આવીને ઉડાડશે. અને વાતે હાશી તમને કહું. હમણાં તો અમે એક જગ્યાએ રિસેપ્શનમાં ગયા તે બરોબર તમને કહું એ હારામ ગળામાં પહેરાવ્યો. ત્યાં તો બેન્ડ વાજા વાળા ગીત ઉપાડ્યું, જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની. હું કહું લગ્ન મંડપમાં જાય સરહદ ઉપર ને જાતો આવા ક્યાં ગીત વગાડોસ. જીવનમાં બાપ હસવું બહુ હેલું છે, પણ બીજાને હસાવાને એ જીવનમાં બહુ અઘરું છે. કારણ કે અત્યારે માણા ગમે એવો હોય હામાં મળે અને તમે પૂછો કેમ હાલે મોટા, એટલે તરત કે શાંતિ હો. ખરેખર શાંતિ કોઈને છે નહીં, પણ દુનિયાને ક્યારેય ન ખબર પડવા દેતા કે તમે અશાંતિમાં જીવો છો સાહેબ. નકર તમે 50 વર્ષ પાછળ વયા જાઓ. અને કાનજી બુટા બારોટ એમ કહેવાય કે વાર્તાકાર આપણા સમર્થ ગુજરાતના એ વાર્તા માંડતા, અને એની વાર્તામાં સાહેબ મનોરંજન સાથે સાથે તત્વ સત્વ અને સાહેબ હાસ્ય પડ્યું હોય. એ તમે જીથરા ભાભાની વાર્તા લઈ લો, એ સાહેબ પૂર્વજોના પુણ્ય એ વાર્તા લઈ લો, કાળિયા ઢગાની વાર્તા લઈ લો. એથી થોડાક નજીક આવો, સમયગાળો ફરે 25 વર્ષ નજીક વૈયાવો એટલે આપણે જે મોટા થયા મારી હારેતના 25-30 વર્ષના, એમાં થોડોક વાર્તાનો ક્રેઝ ફર્યો. કઈ આવો આપણા વડીલો આપણી માવડિયું વાર્તા કહેતી આપણને. એક હતી ચક્કી, એક હતો ચક્કો. ચક્કી લાવી ચોખાનો દાણો, ચક્કો લાવ્યો મગનો દાણો. બે બનાવી ખીચડી, અને ખીચડી ખાઈને હુઈ ગયા. અને અત્યારની જનરેશનમાં તમે વાર્તા લઈ લો તો એમાં હાવ ફરી ગઈ. અત્યારે શું કે માવડી, એક હતી ચક્કી, એક હતો ચક્કો. ચક્કી લાવી સેમસંગનો ફોન, ચક્કો લાવ્યો એપલનો ફોન. ચક્કી સડી ગઈ ફેસબુકમાં, ચક્કો સડી ગયો વોટ્સએપમાં, અને ખીચડી પડી રહી સાઈડમાં. અને બેએ તમને કહું ઝોમેટોમાં ઓર્ડર ઠપકાર્યો. સકીએ મગાવ્યા તમને કહું ચાઇનીઝ પીઝા, અને સકાએ મગાવ્યા છોલે ભટુરે, અને બે ખાઈને હુઈ ગયા. અત્યારે આવી વાર્તા થઈ ગઈ. બોલો, અમે ભણતા હતા ને ત્યારે સાહેબે એક જણાને સવાલ પૂછ્યો, બોલ મગન. એ કે બોલો સાહેબ. એ કે આપણે પાણી એ કે હું કામ પીએ છીએ? તે મગન કે સાહેબ કે આપણે સાહેબી નો એકી ને એટલે. હવે આવા છોકરા હોય એને સાહેબો કરે હું નથી. એક બેન બરોબર આમ ભણાવતા હતા ને તમને કહો આમ પાઠ ઓલ્યો કર્યો ગુજરાતીનો. બોલો બાળકો, કાલે હું ક્યાં હતી? એમાં હોશિયાર વિદ્યાર્થીઓ ઈ આંગળી ઉછી કરે ને એને જ ખબર હોય કાલ ક્યાં હતા ઈ. એટલે અમારા ક્લાસમાં પહેલો નંબર આવે ચિંટુ, 90% આવે. એને હાથ ઊંચો કર્યો, આંગળી ઉછી કરી. બેને કીધું બોલતો ચિંટુ, કાલે બેટા હું ક્યાં હતી? તે ચિંટુ હળવેકથી કે બેન, કાલ તમે કે સમાજ વિદ્યાના સાહેબ આરે શિવાજી સર્કલ સમોસા ખાતા હતા.
બેને નાઈન્યાન માર્યો હોય કે મને સમોસા ખાવા મોકલે રોયા. અને સાહેબે ત્રીજો સવાલ કર્યો છોકરાઓને. એ કે બોલો બાળકો, કાજુ કતરી માથે ચાંદીનું વરખ શા માટે લગાડવામાં આવે છે? તે એક છોકરો ઊભો થઈને કે સાહેબ ઈ સીધી છે કે ઊંધી છે એ ખબર પડે ને એટલે. હવે એ બાપુ તમે સીધી ખાવ કે ઊંધી ખાવ બધી બાજુ ગળિત લાગે, એમાં ક્યાં ડીટિયા આવે કાજુ કતરીમાં. સાહેબે છોકરાઓને સવાલ કર્યો કે જે છોકરો ગાંડો હોય એ ઊભો થઈ જાય. તો એક છોકરો ઊભો થયો એટલે સાહેબે કીધું બટા તું ગાંડો છો? એ કે ના ના સાહેબ. તાકે તો હું કામ ઊભો છો? તાકે સાહેબ તમે એકલા ઊભા છો એ સારું ન લાગે ને એટલે હથવારો કરાવે. પછી સાહેબને ખબર પડે આ તો મને ગાંડો ગણે છે. એ ઘરવાળાને કીધું, આ દિવાળી આવી ને એટલે કીધું કે હે તમને કહું છું આપણે પેલા શું લેવા જાયશું? તે બોલો હળવેકથી કે ઉશીના ગોઠશું ત્યારે જ બધે જઈ શકશું ને લેવા. એમાં ઘરવાળી બીજું કીધું કે હે તમને કહું તમે મારું એક કામ કરો ને તો તમને હું ₹1,00,000 આપીશ. બોલો કે એમ? તા કે હા. કે બોલ ગાંડી કામ શું છે? તા કે તમે મને 2 લાખ આપો ને તો હું તમને ₹1,00,000 આપું એમ. પતિ પત્ની બે પડખે બેઠા હતા. એમાં ઘરવાળાએ કીધું કે તમારા જીવનમાં મારી શું કિંમત છે? તે બોલ્યો કે ગાંડી 1 કરોડ રૂપિયાની કિંમત છે મારા જીવનમાં તારી. પછી ઓલી હળવેકથી કીધું તાકે તો 50,000 આપો ને મારે ખરીદી કરવા જ આવી છે લે. હમણાં ભાઈ બરોબર બેઠો હતો, બેન હાલતા થયા એટલે ભાઈએ પૂછ્યો એ ગાંડી ક્યાં જા છો? તે ઓલે હળવેકથી કીધું બેને એ કે હું 4 કલાક બહાર જાઉં છું, તમારે કાંઈ જોવે છે? ઓલો કે ના ના બસ આટલું જ જોતું છું, 4 કલાક તું મને હક લેવા દે. પણ આનંદ આવે સાહેબ. અને ઝીણી વાતો લગ્ન જીવનની હોય, મારા ને તમારા ઘરની હોય, એમાંથી આપણને હાસ્ય મળતું હોય. અને મને તમને ભગવાન અહીંયા કાંઈક ને કાંઈક કાર્ય કરવા માટે મોકલ્યા છે. કોઈ પણ કાર્ય કરવા માટે ભગવાને આપણને પૃથ્વી ઉપર મૂક્યા છે. અને જે કાંઈ કામ ન કરતો હોય ને એને કામ કરવાનું જ આપ્યું છે. હું ગામની હળી કરવાનું. જે કાંઈ ન કરતો હોય જોજો ગામની ખોટી હળી કરતો હોય. કોઈ કામ સીધો બેઠો હોય ને કે તેમ કેમ તરાહા બેઠા છો? પેલા ભાઈ સીધો જ બેઠું, ઓલો વિચારમાં પડી જાય, ઓલો સટકી જાય. એટલે આનંદ આવે સાહેબ. અને એમાંય પતિ પત્ની બે હોય બાંધે એટલે પેલા તમને કહું લગ્ન પેલા આખો ટોન અલગ હોય. લગ્ન પેલા ફોનમાં વાત કરે એટલે તરત ઓલો એમ કે હું તને ગમું છું ગાંડી. એટલે આ તરત એમ કે તમે જેવા છો ને એવા મને ગમો છો, તમે જેવા છો એવા મને ગમો છો. લગ્નના ટોન ફરી જાય 15 વર્ષ પછી, અને પછી તમને કહું કાંઈક ડખો થાય ઘેરે, ઝીણો ઝઘડો થાય એટલે તરત બેનને કેમ કે કોની જેવા થયા છો? કાંઈ ખબર નથી પડતી, મને ભટકાણા. મારા બાપા કહેતા હતા આ કરતા ગધેડીને ડોકે હીરો બાંધ્યો હોત તો સારું હતું. પણ આનું તમે કરો હું? અને આપણે તે નાના હતા ને ત્યારે આપણા બા આપણને કાંઈક સલાહ દેતા, આપણી મમ્મી આપણને સલાહ દેતી એટલે સાહેબ તરત આપણને માં એમ કહેતી બહુ વાયડી નો થામા, બહુ વાયડી નો થામા, બહુ વાયડી નો થામા. અને આપણા લગ્ન થઈ જાય એટલે ઈનાઈ બા ઈનાઈ આપણે, અને લગ્નના 5 વર્ષ જાય એટલે ઈનાઈ બા ખીજાતા હોય, પણ આખો ટોન ફરી જાય તરત એમ કે બહુ બાયડી નો થામા, બહુ બાયડી નો થામા, થોડોક મારી ભેરમાં રહે એમ. આખી સોનાની લંકા હતી, રાવણની લંકા હતી, રાક્ષસોની લંકા હતી, તો એમાં એક વિભીષણ હતો. અને સાહેબ મર્યાદા પુરુષોત્તમ રામની આખી અયોધ્યા નગરી હતી, તો એમાં એક મંથરા હતી. એટલે મારા બાપ દુનિયામાં તો આ બધું રહેવાનું જ તે. દુનિયામાં કાંટા ને કાંકરા સુખ દુઃખ તો રહેવાના જ તે, કાંટા ને કાંકરા રહેવાના જ તે. એનથી સલામત રહેવું હોય ને તો મારે ને તમારે પગમાં સ્લીપર પહેરી લેવાય. મારા બાપ દુનિયામાં ઝાઝમ પાથરવા ન જવાય. હે નકર આપણે સાહેબ વિચાર કરો, તમે નવા ગામડામાં વ્યવહાર થાય અને એ દીકરાની માને કોઈ પૂછે બીજી આજુબાજુ બાવડિયું, એટલે સાહેબ સાંડલા કરીને આવે એટલે માવડી એમ કે આવો ને બાયું સા પાણી પીવા, અમારા દીકરાના સાંડલા કર્યા. એટલે તરત તમને કોઈ શેરીની 2-3 બાયું ભેગી થાય એટલે તરત પૂછે હે સંપામાં તમારા છોકરાની વહુ કેવી છે? એટલે સંપામાં વખાણ કરતા ન થાકે દીકરાની વહુના. બોલો અરે બેન તને હું વાત કરું, રાધાનો અવતાર છે, રાધાનો.
કેવી રૂપાળી કાળી છે, પણ એટલી નમણી છે. રાધાનો અવતાર છે, રાધાનો. ઓલી સાપીને વૈજા અડાળી હેઠી મૂકીને એ પછી સંપામાં ધોવે. એ વહી જાય. એ વાતને 3 વર્ષ જાય એટલે લગ્ન થાય. વળી પાછી એમ કહેવાય કે એ દીકરી ઘરમાં આવે અને વળી પાછા એ સંપામાં બધી બાયુને શેરીમાંથી બોલાવે, હાલો બાયુ સા પીવા, અમારા દીકરાને હોવ આવી છે. અને તમે સાહેબ કળયુગમાં જોજો કે હરેક સાસુમાં એમ કે આ અમારા ઘરની વહુ છે, કે આ અમારા ઘરની વહુ છે. પણ કોઈ સાસુ એમ નથી કહેતી કે આ ઘર અમારા વહુનું છે. અને એ કહેતા શીખી જાય ને કે આખું ઘર અમારા વહુનું છે, તેથી મારા બાપ સાસુ અને વહુના ઝઘડા ઘરમાં મટી જાય હો. એટલે તરત પાછા માવડિયું બોલાવે કે આવો બાયુ સા પીવા, અમારા દીકરાને લગ્ન થઈ ગયા, પવણીને આવ્યો દીકરી. એટલે એ દીકરી જે રાધા કહેતી હતી, કાળી હતી અને નમણી હતી. અને વળી પાછા માવડિયું પૂછે કે તમારા દીકરાની વહુ કેવી છે, એટલે એમાંથી થોડોક અભિપ્રાય ફરે સાહેબ. અને તરત એમ સંપામાં કે અરે રે જાનકી જેવી છે, સીતાજી જોઈ લો સીતાજી, બેન કામમાં તો કાંઈ કહેવું જ ન પડે, એટલા માવતરના સંસ્કાર લઈને આવી છે. હવે એ વાતના સાહેબ 5 વર્ષ જાય અને વળી પાછી એની માવડિયું ચા પીવા આવે ને કે સંપામાં તમારી દીકરાની વહુ કેવી છે, તે આખો ટોન ફરી જાય, કુબજા જેવી છે, કુબજા જેવી, કુબજા છે કુબજા. હવે વિચાર તો કરો સાહેબ કે 5 વર્ષમાં અભિપ્રાય આખા ફરી જાય. તો એનો એ માણસ, એની વહુ, એની સાસુ, તો એટલા અભિપ્રાય ફરી જાય, તો આ દુનિયામાં રહેવું મારે ને તમારે કેટલું મુશ્કેલ છે સાહેબ. હમણાં હું એક જગ્યાએ લાઇબ્રેરીમાં ગયો, તો એક બુક મેં હાથમાં લીધી અને પાના જોયા ને તો 5020 પાના થયા. એટલે લાઇબ્રેરીના માલિકને મેં બોલાવીને પૂછ્યું, હું કહું ભાઈ આવડી મોટી બુક છે ની? મને કે હું વાત કરો છો? હું કહું આ 5020 પાના થયા, આ બુક છે ની? મને કે એ ભાઈ કે પત્નીને સમજાવવાની બુક છે. હું કહું હું વાત કરો? હું કે હા, કે પત્નીને સમજાવવાની બુક છે. અને મને કે ભાઈ તમે તો આ એક જ હોય, આવી તો હજી બીજી 11 છે કે 5000 પાનાની. હું કહું આમાંથી કે વેસાણી જ નથી. મને કે કોણ લઈ જાય? કે જે લઈ જાય એ વાંચીને મૂકી જાય. હું કહું આનો લખવાવાળો લેખક કોણ છે? મને કે કંટાળી ગયેલો પતિ પરમેશ્વરાનંદ. હું કહું તો હજી આવી લખીએ કે 5000 પાનામાં તોય ન સમજતી હોય, એ કેવી હશે તમને કહું, બોલો. હે? અને તમને કહું આ ભીત ગરોળીને વાંદાન કોકરોચ નહીં છે સારું હો. બાયુ થોડીક એનથી બીવે, નકરા બાયુ તો કોઈના બાપથી નથી બીવે એમ, બોલો. હા, એ વાંદાન કોકરોચ નહીં છે સારું છે. અને આનંદ આવે ને મારા બાપ હસી લેવું. નકર અત્યારે જો કેટલો યુગ અત્યારે તમને કહો આપણામાં હાલ્યા જતા હોય ને તોય માણસ એટલો ટેન્શનમાં હોય, એટલો તમને કહો આમ એટલા વિચારોમાં હોય. પણ મેં કીધું ને મારા બાપ, ઘરનો કેસ બગડેલો હોય ને ઘરનો કેસ, એને થોડો ઘણો સુધારો કરે ને એને વકીલ કહેવાય. ઘરનો કેસ બગડી ગયેલો હોય, બાપ દીકરો ન બોલતા હોય, મા દીકરો ન બોલતા હોય, પતિ પત્ની ન બોલતા હોય, અને કુટુંબનો કેસ બગડી ગયેલો હોય અને એનો સુધારો કરે ને એને વકીલ કહેવાય. પણ મારા બાપ એ ઘરનો કેસ બગડવા ન દે, કે ઘરનો કેસ બદલવા જ ન દે ને એને મારા બાપ ઘરનો વડીલ કહેવાય. કેસ ઘરનો મને તમને સાહેબ બગડવા ન દે. નકર અત્યારે જો આ તમને કોઈ પરીક્ષા ઉપતી ગઈ, તે હમણાં એક જણાને બાપાએ બોલાવી કીધું, આમ જો બટા તું કે નાપાસ થાને? હા પપ્પા. તો કે મને પપ્પા નો કહેતો, તારો ને મારો પપ્પાનો સંબંધ પૂરો. બોલો છોકરે કે કોઈ વાંધો નહીં. 10 દિવસ પછી રિઝલ્ટ આવ્યું અને એના પપ્પા સોફા ઉપર બેઠા હતા, એટલે તરત આવીને રિઝલ્ટનો ઘા કર્યો. અને એના પપ્પાનું નામ કરશનભાઈ, એટલે રિઝલ્ટનો ઘા કર્યો ને તરત બોલ્યો, કરશન બાપ કહેવાનો હક તે ખોઈ નાખ્યો. કેમ? તાકે હું નાપાસ થયો. લે, અને છોકરા એવા હોય ગજબના. હમણાં એક છોકરો રિઝલ્ટ લઈને લેવા ન ગયો, એટલે મિત્રને કીધું હું રિઝલ્ટ લેવા નહીં આવું, તું કે મારું રિઝલ્ટ લેતા આવજે. મને ખબર જ હોય મારા રિઝલ્ટમાં શું આવે, આખું વર્ષ મેં શું કર્યું મને ખબર જ છે. એ કે હું રિઝલ્ટ લેવા નહીં આવું, તું મારું રિઝલ્ટ લેતા આવજે. પણ આમ જો એક વાતનું ધ્યાન રાખજે. બોલ્યો મિત્ર કે હું? એ કે હું ને મારા પપ્પા ઘેરે બેઠા હોય પાહે તો તું એમ ન કહેતો તું નાપાસ છો. બોલ્યો કે તો મારને આવીને કેવું હું? તાકે એક વિષયમાં ફેલ હોવ ને તો એમ કહેજે કે શ્રી કૃષ્ણ શરણમ મમ. 2 વિષયમાં ફેલ હોવ તો એમ કહેજે કે શંકર ભગવાનના જય શ્રી કૃષ્ણ.
3 વિષયોના ફેલ હો તો એમ કહેજે કે શ્રી રામ ભગવાનના જય શ્રી કૃષ્ણ. બોલો કે કોઈ વાંધો નહીં. સવારનું ટાણું થયું, બોલો રિઝલ્ટ લઈને આવ્યો અને આવીને સીધો આના ઘરે આવ્યો, બાવણું ખોલ્યું અને હોલમાં બાપ દીકરો બે બેઠેલા, એટલે એને યાદ આવી ગયું કે નાપાસ હોય ને તો આને કહેવાનું નથી. એટલે આવીને સીધું ઓલા ભાઈબંધને કે ભાઈબંધ 33 કરોડ દેવતાના જય શ્રી કૃષ્ણ. હાથે હાથમાં ફેલ એમ. જો તો ખરા કેવી પોળવડ ભાષા છે. હમણાં સાહેબ ભણાવતા છોકરાઓને કીધું, એ કે બાળકો તમે કોઈ મને શિક્ષક તરીકે ન ગણતા, સાહેબ તરીકે ન ગણતા, તમારા મિત્ર તરીકે મને ગણજો અને તમારા હૃદયની જે વાત હોય એ કહેજો. એમાં અમારો ભીખલો ઊભો થયો, સાહેબના ખંભે હાથ મૂકીને કે મોટા લાઈને એક બીડી આપણે બે ભાઈ પી. સાહેબે નાન્યન માર્યો હોય કે આ તો હાવ આપણને કાઢી નાખે. અને છોકરા અટપટા હોય. હમણાં સાહેબે સવાલ પૂછ્યો, એ કે બટા બોલો, એક મરઘી હોય, એક ઈંડું અહીંયા મૂકે, એક ઈંડું અહીંયા મૂકે, એક ઈંડું અહીંયા મૂકે તો કેટલા ઈંડા થાય? તે છોકરો કે સાહેબ પણ મરઘીનું કામ તમે શું કામ કરો? એને કરવા ગયો ને લે. અને સાહેબ આનું નામ જ જિંદગી છે. અને યાદ રાખજો કે જિંદગી મારા બાપ પેન્ડ્રાય નથી કે તમારે જે વગાડવું હોય ને એ ગીત વાગે. જિંદગી તો મારા બાપ રેડિયા જેવી છે, એમાં જે ગીત વાગે ને એ સાંભળી લેવું પડે. મારો કહેવાનો સૂર કે જિંદગીમાં સુખ આપણે જોતા હોય તો નકરા સુખ આવે એવું ન હોય. મારા બાપ એમાં સુખ અને દુઃખ બેય આવે. એ બેયને મારા બાપ આપણે હસતા હસતા સ્વીકારી લેવા પડે અને હસતા હસતા એને પાર કરી લેવા પડે. એનું નામ જિંદગી. હમણાં બે પતિ પત્ની પડખે બેઠા હતા, એમાં એને ઘરવાળે કીધું કે તમને એક વાત કહું તા કે બોલ ને. એ કે તમારા દિલથી નજીક કોણ છે? તો ઓલો કે હું. ઓલી બાઈને તો એમ છું કે હમણાં મારું જ નામ દે કે એના દિલથી નજીક તો હું જ હોઉં ને. એટલે ઓલાએ કીધું ઓલી બાએ કે તમારા દિલથી નજીક કોણ છે? એ કે ગાંડી હાચું કહું. હા એ કે ક્યો ને? એ કે ગાંડી હાવ હાચું કહું તા કે હા ક્યો ને. પણ એ કે તમે મારું જ નામ દેશો ને? કે નહીં. તે સવાલ શું કર્યો? તે કે મેં એમ કીધું કે તમારા દિલથી નજીક કોણ છે? એ કે ગાંડી હાચું કહું ને તો ફેફસા. અને વાત એ હાચી, દિલથી નજીક તો ફેફસા જ હોય. હમણાં અમારા ભાવનગરમાં તમને કહું, સાહેબે રિપોર્ટ કાઢ્યો સોનોગ્રાફી અને દર્દીને કીધું કે તમારા શરીરમાં એ કે 2 કરોળિયા આટા મારે છે. ઓલો તો આમ ગોઠો વળી ગયો, જીવતા કરોળિયા સાહેબ? તો કે હા એ કે જીવતા કરોળિયા છે ને આમથી આમ ઝાડા કર્યા છે. હવે સગવડતા વાળો માણા હતો, પ્લેનની ટિકિટ કઢાવી, વિઝા કઢાવ્યા અને સીધો અમેરિકા વયો ગયો. અને પેટનો મોટામાં મોટો ડોક્ટર હોય ને એને જઈને કીધું સાહેબ કે આ સોનોગ્રાફી જોવો તો પેટની. પણ કે છે શું? એ કે પણ આમાં કે 2 જીવતા કરોળિયા આટા મારે સાહેબ કે મારા પેટમાં જોવો તો. એ કે સાહેબે સોનોગ્રાફી જોઈ અને કીધું કે આ તમારા પેટમાં કરોળિયા નથી. ઓલો કે તો સાહેબ ક્યાં છે જીવતા આટા? એ કે સોનોગ્રાફી મશીનમાં આટા મારે. સોનોગ્રાફી મશીનમાં આટા મારતા હતા ને બિચારા આને હલવાડી દીધો. બોલો. અને ઘણા કરે એવું હો તમને કહું. હા બધાય હારા છે, આપણે નો દુનિયાને ડાઉટ, દુનિયાને સલામ કરીએ સાહેબ. પણ મેં કીધું ને મોટામાં મોટું મોટિવેશન સ્પીકર હોય ને તો આપણા માતા પિતા છે. અને આ નવરાત્રિની સિઝન ગઈ સાહેબ, હે કેવી નવરાત્રિની સિઝન ગઈ. એમાં એક જગ્યાએ હું તમને કોઈ રમઝટમાં હાજરી દેવા ગયો અને એ ગરબે રમતા હોય ને એમાં તમે કોકના કાનમાં જઈને કહી આવો ને હું પણ ઠેકડા મારે, આમ ખૂટિયા જેવો લાગે, ભૂંડો લાગે. એટલે તરત એ ગરબાનો રાઉન્ડ પતે ને એટલે એક કોઈ ઊભો રહીને વિચારે ખરું હો હાસુનું એવો લાગતો છે. અને એ તમને કહો એ જે ગરબે રમતા હોય ને હો બધાય, અને આનંદ આવે આપણને. ગરબા એ ગરબા છે, પણ સાહેબ ગરબાની વ્યાખ્યા આપું તો ગ એટલે ગાવું, ર એટલે રમવું અને મા એટલે જનની જગદંબા. માની ફરતા ફરતા ગાતા ગાતા રમવું એને સાહેબ કહેવાય ગરબા. પણ અત્યારે તો કાંઈ ખબર જ નથી પડતી તમને. રંભા હો કોને કોણી ઓડી જાય કાંઈ ખબર નહીં. બોલો. હમણાં એક જણો તમને કહો બિયર બારમાં ગીરી ગયો અને એક બંદૂકનો ભડાકો તમને કહો ફાયરિંગ કર્યું, બીજું ફાયરિંગ કર્યું હવામાં, ત્રીજું ફાયરિંગ કર્યું અને જોરથી અવાજ દીધો. એ કે જે કોઈ આમાંથી 25 જણા બેઠેલા યુવાનો, એ કે જે કોઈ મારી પત્ની આરે આમાં ફોનમાં સાના માના વાતું કરતું હોય એ મને નામ આપો, એને હું ભડાકે દઉં. કોઈ કાંઈ બોલે નહીં. આને ચોથો ભડાકો ફાયરિંગ કર્યું. એ કે જે મારી ઘરવાળી આરે ફોનમાં સાના માના વાતું કરતું હોય એ કહો એટલે મારે એને ભડાકે દેવો છે.
કોઈ બોલ્યું ને. એક જણો હળવેકથી બોલ્યો, એ કે જેટલા વાતું કરે છે ને એટલી તાર બંદૂકમાં ગોળિયું નહીં હોય. પેલા એ કે બંદૂકમાં ગોળિયું લેતા એ કે આ બધા ઈ જ કરે છે. અને વાત એ હાશી તમને કહું, મોબાઈલ છે હો. હા, હમણાં એક બેને ફેસબુકમાં ભાઈએ ફેસબુકમાં કોમેન્ટ મૂકી કે પંછી બનું ઉડતા ફીરું મેં ગગન મેં, એવું લખીને જવા દીધું. એમાં એને ઘરવાળી જ જોઈ ગઈ અને હેઠેથી કોમેન્ટ જવા દીધી, અભાઈ જાઓ, તમારે જ્યાં ઉડવું હોય ને ઉડજો. અને હેઠે લખીને જવા દીધું કે ધરતી પર આતે ही સબ્જી લે આના अपने भवन में, वरना एक भी बाल नहीं बचेगा तुम्हारे चमन में. બોલ્યા તો આમ જો તમે કોમેન્ટ જ ડિલીટ કરી નાખી. બોલો, હમણાં અમારા ગામમાં એકના એક ઘરમાં તમને કહો 8 વખત ચોર આવ્યા અને 8મે દિવસે ચોર પકડાઈ ગયા. એટલે ચોરને પૂછ્યું, તમે 8 દિવસ આ એકના એક ઘરમાં આવ્યા, એનું કારણ કે તમને પકડાવાની બીક ન લાગી? ઓલો ચોર કે નાના સાહેબ, એ કે કેમ ન લાગી? એ કે અમને આના ઘરની ખબર હતી. કે કઈ રીતે? તા કે આણે એમ લખ્યું હતું ફેસબુકમાં કે અમે આખું ઘર 10 દિવસ ફરવા માટે ગોવા જાય છે, એટલે અમારે નક્કી થઈ ગયું કે 10 દિવસ તો કોઈ ઘરમાં નથી, એટલે સાહેબ અમે ઘરમાં જ ધામા નાખ્યા હતા. અને એટલે સાહેબ આ સોશિયલ મીડિયામાં બહુ બધું ઘરનું ન મૂક્યું. હમણાં હું ને મારા ભાઈબંધ ભીખલો પિક્ચર જોવા ગયા. હવે કોઈ દે જાવ નહીં, પણ હવે એ કે મને કે હાલો નહીં, કે તેમ ભેળા હાલો ને ભેળા. તે હું વળી ગયો. તે એમી બરોબર 400 રૂપિયાની ટિકિટ લીધી. અહીંયા હું બેઠેલો, મારી બાજુમાં મારો ભાઈબંધ ભીખેશ, અને એની બાજુમાં એક 60-65 વર્ષના ડોશીમાં પિક્ચર જોવા આવેલા, સિટીના સુધરેલા ડોશીમાં. હવે એમ પિક્ચર જોતા હતા. તે ડોશીમાએ તમને કહો આમ થમ્સઅપનો બાટલો નાનો હાથમાં લીધો, ઢાંકણું ખોલ્યું, આમ કર્યું. તો ભીખલા એના હાથમાં આંચકી લીધું, 2 ઘૂંટડા ભરીને આપી દીધું. આ શું કર્યું? તે એનું શું કામ થમ્સઅપ પીવે? મને કે પણ ડોશીમાને થમ્સઅપ પીતા જ નથી આવડતી, કે ગેસ વયો ન જાય, બાઈ કે આમ થમ્સઅપ પીવાય, એમ કરીને આપી દીધું. વળી ડોશીમાએ ઢાંકણું ખોલ્યું, 5 મિનિટ એટલે તરત એને હાથમાં આંચકી લીધી, ઘટ કરીને પી ગયો. 2 ઘૂંટડા પીને પાછી બાને આપી દીધું. હું કામ એને પીવા દે ને? મને કે પણ માજીને થમ્સઅપ પીતા જ નથી આવડતી. કે એ અડધી કલાકે ઢાંકણું ખોલે ને અડધી કલાકે બંધ કરે. મને કે ધામેલિયા ગેસ વયો ન જાય. ત્રીજી વખત ડોશમાં મોઢે માંડવા ગયા, ત્યાં ભીખાઈ લઈ લીધી ને આખી ઘટ પી ગયો. અને ડોશમાં કે ડોશમાં આમ થમ્સઅપ પીવાય, તમને પીતા ન આવડતો પિક્ચર જોવા ન અવાય. ડોશમાં કે મારે રોયા એમાં થમ્સઅપ નહોતી તાકે, તો એ કે હું ભાઈ ગઈ ને એમાં થૂકતી હતી. હવે ભાંગ ગયેલું થૂક પી ગયો. બોલો, એને થમ્સઅપ ના વેમમાં ખબર જ નથી. એમાં બરોબર એમ ફિલ્મ જોઈને બહાર નીકળ્યા તો મને કે ધામેલિયા, આપણે કે 400 રૂપિયાની ટિકિટ લીધી, ખુડીશું હાવ હા કરજો એટલી એમથી જગ્યા. કે હું માંડ બેહીને કે 3.5 કલાકનું ફિલ્મ પૂરું કર્યું. હું કહું પણ હવે મારી ખુરશી હું કહું સોફા જેવી પગતી હતી, આપણે આખા હમાઈ જાય એવી, અને તારે કેમ એટલી એમથી હાકડી ખુરશી આવી? હું કહું હાલ તો આપણે જોવા જઈએ. અંદર ગયો, હું કઈ ખુરશી ઉપર બેઠો? મને કે અહીંયા. મને એને દેખાડ્યું, પણ ખુરશી આમાં ખોલવી જ ભૂલી ગયેલો. દાંડિયા ઉપર બેસીને આખું ફિલ્મ જોયું. બોલો, ખુરશી ખોલવાને આવે ને ખોલવી જ ભૂલી ગયેલો માણસ. અને ફિલ્મમાં મજા આવે, જોવો તમને. એક ભાઈને મેં પૂછ્યું કે તમને ઇંગ્લિશ આવડે છે? હું કહું તો મારી ભેળો તમને વિદેશમાં કંઈક પ્રોગ્રામ કરવા લઈ જાવ. મને કે ભાઈ આવડે છે, ગુજરાતીમાં લખ્યું હોય તો આવડે વાંચતા. લે, ગુજરાતીમાં લખ્યું હોય તો તમને આવડે ઇંગ્લિશ વાંચતા? પણ ખબર જ નથી પડતી. અમારા હમણાં ભાવનગરમાં મેળો આવ્યો હતો, એમ 2-3 મિત્રો ગયા, તેના બોર્ડ માર્યું હતું 2 રૂપિયામાં દૂધી હલવો. હું કહું જામે 900 રૂપિયાનું કિલો ઘી. હું કહું 2 રૂપિયામાં દૂધી હલવો હોય જામે. અમે અંદર ગયા હતા. હું કહું દૂધી હલવો? મને કે હા ભાઈ અહીંયા જ છે, અહીંયા જ કાઉન્ટર છે. હું કહું તો આપો ને. મને કે એમ નહીં, અહીંથી 2 રૂપિયાનું ટોકન તમે અંદર લઈને જાઓ, ત્યાં તમને દૂધી હલવો મળશે. એટલે 2 રૂપિયાની સ્લીપ આપી, ટોકન આપ્યું પીળા કલરનું, અમે અંદર લઈને ગયા. એટલે પાર્ટેશનની વાહે લઈ ગયા અમને. હું કહું આલ્યો આ ટોકન, 2 રૂપિયામાં દૂધી હલવું આપો. ટોકન લઈ લીધું. એ પાછા ત્રીજા પાર્ટેશનમાં લઈ ગયા. અને ત્યાં લઈ ગયા ને તો એક તમને કહું હુતળી આરે, કાંથી આરે, દોવડા આરે દૂધી બાંધેલી. હું કહું આ શું છે? મને કે હલવો 2 રૂપિયામાં દૂધી હલવો. ખાલી દૂધી હલાવીને લઈ આવવાની. બોલો, અને આમ પીધેલાની મજા આવો. હા, હમણાં એક જણો અમારા ગામમાં ફૂલ થઈ ગયો, તે ગલકાના વેલામાં જમરૂક ગોતતો હતો. હું કહું આ શું કરે? મને કે ભાઈ જમરૂક ગોતું છું. પણ કોઈ ગલકાના વેલામાં જમરૂક ન આવે, તારી ભૂલ છે. મને કે મને ખબર છે, પણ કદાચ કે ભગવાને ભૂલમાંના નાખી દીધા તો કે હવે આનું તમે કરો હું? ગલકાના વેલામાં જમરૂક ગોતે એનું, અને ફૂલ થઈ ગયા ને એની મજા છે.
હા, અને એ જે તમને કહો હામાં હામી પેક બનાવવા બેહતા હોય ને, વિજ્ઞાન જાથાના વૈજ્ઞાનિકો જેટલું રિસર્ચથી પેક બનાવે ને એટલું રિસર્ચથી પેક બનાવો. 3 જણા પીવા બેઠા હોય, તમને એમ થાય અનુભવ છે, પણ મને અનુભવ નથી હો બાપ, મારે હોપારીનું વ્યસન નથી. પણ આ તો વાંચેલું લખેલું તમને કહીએ અમારી કોઠા હુસ્તી. એ 3 જણા પીવા બેઠા હોય તો કોઈનામાં એક ટીપું દારૂનું વધારે ન જવું જોવે, અને કોઈનામાં એક ટીપું પાણીનું વધારે ન જવું પડે. એટલું એકાગ્રતાથી તમને કહો પેક બનાવે હો. હા, અને એક જણો વળી પાછો સમાજ વિદ્યા ભણી ગયેલો, એ કે મોટા, એ કે શ્રીલંકા દુનિયામાં કાંઈ આવ્યું છે તને ખબર છે? પાકિસ્તાન દુનિયામાં કાંઈ આવ્યું તને ખબર છે? આ દુનિયામાં બધી કેમ ફરે છે તને ખબર છે? ઓલો કે મને કાંઈ નથી ખબર, એક પેક પી લે એટલે આપણને આખી દુનિયા બેઠા બેઠા ફરતા ફરતા દેખાય. અને વાતે હાશી. અમારા ગામમાં તમને કહું 2008માં એક છોકરો તળાવમાં વરસાદમાં ડૂબી ગયેલો. એમાં બરોબર એક દિવસ થયો એટલે છોકરો જડ્યો નહીં. એમાં અમારા ગામનો ફૂલ થઈ ગયેલો આવ્યો પરવીન. એ કોઈ કામ નથી પડતું. તે કોક કે પરવીનભાઈ એક દિવસ થયું છોકરો જડતો નથી, તાકે લોને હું પડું. તે પરવીનભાઈ 3 કોથળી પીને પડ્યો તો પડ્યો, પણ 3 દી થાય ને પરવીન ન ચડે તળાવમાં. એને ગોતવા હતું ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવી પડી. બોલો, તે પરવીણ હામા કાંઠે બાવળિયાના ડોલ કાંકીના ભેગો બેઠેલો. કોક કે પરવીનભાઈ અહીંયા બેસી રહેવા, એ કે મને ઉતરી ગયો એટલે હું નીકળી ગયો, પછી શું કરવું? હવે પરવીણ ન ચડે, છોકરો એક બાજુ રહ્યો, પરવીણ 3 દીએ ચડ્યો. સાહેબ, આ દુનિયામાં મારા બાપ મારીને તમારાથી કોક હારો માણસ સુખી હોય ને, રાજી હોય ને, હામો મળે, એનું નામ જિંદગી કહેવાય. બાકી તમે હામા મળો ને ત્રીજી શેરીમાંથી સટકીને વયો જાય ને, એને જિંદગી ન કહેવાય સાહેબ. હે, જિંદગી તો એને કહેવાય. અમારા ગામમાં હમણાં ભીમ 11 4 જણા જુગારી પકડાણા. તે સીધા તમને કહો અદાલતમાં લઈ ગયા. ત્રીજે દિવસે વોરંટ ફાટી અને અદાલતમાં વહી ગયા. એક જણાને બોલાવ્યો હોય કે ભાઈ તું જુગાર રમતો થો? બોલો કે ના રે ના સાહેબ, હું તો હાવ નિર્દોષ છું. હું તો તે દી કે પકડાણા તે દી હોસ્પિટલમાં હતો. આ રે ડૉક્ટરની ફાઇલ. તમે કહો તો ડૉક્ટરને ફોન કરું હોસ્પિટલમાં. મને તે દી એડમિટ કર્યો હતો. હું કાંઈ જુગાર રમવામાં હોઉં? હાલી કે તું જવા દે. બીજાને લાવ્યા. ભાઈ તું ઈ કે આની ભેળો જુગાર રમવા મનતો? ઈ કે સાહેબ ના રે ના. ઈ કે હું તે દી કે બોટાદ રેલવે સ્ટેશને હતો, હીરા બજારમાં. આ રે મારે કે રેલવેની ટિકિટ, એ તારીખ જોઈ લો, એ સમય જોઈ લો. હું કોઈ દે જુગાર રમવામાં હોય ને, મારે તી કે પૈણમાં રોગ નથી જુગાર રમવાનો. હાલી કે નીકળ. ત્રીજાને બોલાવ્યો કે ભાઈ તું જુગાર રમવામાં હતો? સાહેબ કે ગામનાને પૂછજો હો, મારું ઈ કે એવામાં નામ આવે કે હું મંદિર સિવાય કાંઈ ન હો. કોઈ દે કે જુગાર રમવામાં આપણે ન હોય. એને કે હાલે નીકળ. સોથાને ઓલી કઠોડીમાં લાવ્યા લાકડાની. એ કે ભાઈ તું જુગાર રમવામાં તો? ઓલો ખાલી એટલું બોલ્યો કે સાહેબ એકલો માણસ જુગાર રમી કે ખરો? કોક હારે રમવા વાળા જો ને, 3 ભેળા હતા, 4ને લઈ લીધા. હાલો ભૈયાઓ. હમણાં 2 જણા તમને કહો ફૂલ થઈ ગયેલા અને હાલ્યા જતા હતા. એમાં એક જણો તમને કહો વડવાયા સડી ગયો અને હિસકા ખાવા મળ્યો. તે ભક્ષારાનો પીડ્યો હેઠો. તે પડતા પડતા પાછો બોલ્યો, લે હું પાકી ગયો. તા બીજોય પીડ્યો. એ કે લે હું પાકી ગયો. આનું તમે કરો હું? આનંદ આવે તમને કહો, આનંદ આવે ને હાસી ખુશીથી દાંત કાઢી લેવા. અને તમે વિચાર કરો તો આ કળયુગમાં મારા બાપ પૈસાના લીધે આપણે કોકના ભણતર છૂટતા જોયા છે. છોકરો 10મું ભણતો હોય, 11-12ની પરીક્ષા દેવાની હોય, 11-12માં સાહેબ એડમિશન લેવાનું હોય તો 2-3 લાખ રૂપિયા થાય અને બાપ પોખતો ન હોય તો ભણતર છૂટી જાય. પણ મારા બાપ આ મંદીને કારણે અને પૈસાના કારણે આપણે કોઈના વ્યસન છૂટતા નથી ભાડ્યા. કોઈ દારૂડિયો હોય અને ખિસ્સામાં પૈસા ન હોય ને એમ ન કે આજથી વ્યસન મૂકી દો એમ કોઈ કહેતું જ નથી. હમણાં હું ભાવનગરથી હાલ્યો જતો હતો, એક ભિખારી બેઠો હતો, આમ કટોરો કર્યો. મેં 5નો સિક્કો ખણીને કરતો નાખ્યો, તા તો બીજો સિક્કો આમ કર્યો, બીજો કટોરો. હું કહું આ શું છે? મને કે આપણી બીજી શાખા છે. હું કહું હું? મને કે આપણી બીજી શાખા છે અને હવે આપણી ત્રીજી શાખા નથી, એટલે તમે છેતરાશો નહીં. ભિખારી આપણને આવી સલાહ આપે. બોલો, હમણાં હું હાલ્યો જતો હતો, ભિખારી આપ્યો. મને કે શેઠ કાંઈક આપો ને, શેઠ કાંઈક આપો ને. હું કહું શેઠ નથી, એમ કારીગર છીએ. મને કહે તો તમે કાંઈક આપો. હું કહું છૂટા નથી. મને કે શેઠ આવામાં ને આવામાં મારા કરોડો રૂપિયા ખોટા થયા છે. જે હોય છૂટા નથી એમ કે નીકળી જાય. અને ભિખારીની મજા આવે હો. એક દી મારે ભિખારી નીકળ્યો તે વેવળી રોટલી ને 2 શાકના ડોયા ને એવું બધું આપ્યું.
તા તો વળતેથી મને કઈ રીતે સબ્જી બનાવવાની ને કઈ રીતે રોટી બનાવવાની એની આખી બુક આપી ગયો. હું કહું આ હું? મને કે આમાંથી જોઈને બનાવો ને તો થોડોક ટેસ્ટ આવે. લે હવે આનું તમે કરો હું? હમણાં નથી પતિ પત્ની બે તમને કહો દિવાળી ટાણે બાંધતા હતા, એમાં બે આમ બચ્છી બાંધતા હતા. એમાં ઘરવાળો કે તું મને વતાય માં મારો અંદરનું જાનવર જાગી જાહે ને તો એ કે તું તને કે અઘરું પડી જાહે. તે ઓલી ઘરવાળી કે તમ તાર ભલે જાગી જા, હું એવા ઉંદરડાથી કાંઈ બીતી નથી. ઓલું કે એને ઉંદરડું સમજે તું? ઈ કે મારો ક્રોધ કે કાબુમાં નહીં રહે, કે જે કરવું હોય કરવાની, કે હું તમારું નખોદ વાળવા જ આવી છું. અને આનંદ આવે, મેં કીધું ને આનંદ આવે ને હસી લેવું, મજાક કરી લેવી. મારા બાપ બાળપણમાં, નકર આપણે ભણતા ત્યારે તમને કહું કેવું હતું, આપણે ભણતા ત્યારે કેવું હતું. હમણાં એક સાહેબે છોકરાઓને સવાલ કર્યો, એ કે બોલો બાળકો તાજમહેલ કોણે બનાવ્યો? એક છોકરો ઊભો થઈને કે સાહેબ નથી હારો બન્યો. એ કે કલર ફેરવવો છે એમ નહીં કે. પછી સાહેબે બીજો સવાલ કર્યો, બોલો બાળકો કયું પક્ષી આકાશમાં ઝડપથી ઉડે? એક છોકરો ઊભો થઈને કે સાહેબ જેને ઉતાવળ હોય એને ક્યાં રાજકોટથી અમદાવાદની બસ પકડવી છે. પેલાના લગ્ન ગીત તમે લઈ લો, અત્યારના લગ્ન ગીત તો હા વિટામિન વગરના થઈ ગયા. હમણાં તું એક જગ્યાએ ગયો તો ઓલા તમને કહો લગ્ન ગીત ગાવા વાળી બાયું ગાયતું છું કે કાસ કેરી રકેબીમાં ગુલાબ કેરો ગોટો, મીનાક્ષીના ફોનમાં મનીષભાઈનો ફોટો. હું કહું એ બેન આવા ગીત ન હોય, આવા ગીત ન હોય. હમણાં એક બેન તમને કહો હાડીની દુકાનમાં ગયા, હાડીવાળા ભાઈને કે ભાઈ મને એવી હાડી બતાય એ હું પહેરી નીકળું ને તો મારી જેઠાણી કે ઊભી બળી જાય. ઓલો ભાઈ કે બેન એક જ હાડી હતી અને એ તમારી જેઠાણી હમણાં લઈને ગઈ, એટલે બળવાનો વારો તો તમારો જ છે એમ. અને ઘણી જગ્યાએ જો બોર્ડ માર્યા હોય, બધું આપણે બસનું બધું પૂછતા હોય, એમાં તમને કોઈ એક જગ્યાએ એસટી ડેપોમાં એલાઉન્સ થયું, બહુ વરસાદને કારણે આજે બધી બસો રદ કરવામાં આવી છે, બીજું કોઈને કાંઈ પૂછવું છે? તો એક બેન ત્યાં ગયા, એ કે હે ભાઈ હું આ ડ્રેસમાં કેવી લાગુ છું? ઓલા કે ભાઈ બેન આ ન પૂછવાનું હોય અહીંયા, કારણ કે તમે ન કીધું બીજું કાંઈ પૂછવું હોય તો કયો. લે આનું તમે કરો હું? અને અત્યારનો માણસ તમે જોવો ને તો કેટલો અઘરો થઈ ગયો. તમે જુઓ એક નાની હળી ભેગી કરીને પક્ષીઓ માળો બનાવે છે. સાહેબ દુનિયામાં એક નાની હળી ભેગી કરીને પક્ષીઓ માળો બનાવે છે, અને આ કળયુગનો માણા એક ઝીણી હળી કરીને કોકના માળા વીખતા શીખી ગયો છે. સાહેબ કોક સંપીને રહેતું હોય કુટુંબ તો ન્યાજન જરી કમતી હળી કરે. ઓલા નથી ગામમાં બરોબર દીકરી જોવા આવ્યા, એટલે દીકરીને જોવા આવ્યા એટલે ગામમાં કોઈક ઊભા થાય, એને પૂછ્યું કે ફલાણા ભાઈનું ઘર ક્યાં? તાકે અહીંથી ત્રીજી શેરીમાં વયા જાવ, ત્યાંથી આમ વળી જાજો એટલે ફલાણા ભાઈનું ઘર આવી જાય. એ કે ન્યા હું તમે કામે આવ્યા હતા? ઓલા મહેમાનને કે તે મહેમાન કે દીકરી જોવા આવ્યા હતા. કે હા એ કે ઓલી વાય આવે એને. ઓલા મહેમાન ત્યાંથી બસમાં બેસી ગયા. અને મેં કીધું ને પેલા સાહેબ હંપ હતો, ભાઈઓમાં હંપ હતો, ભાઈ બેનમાં હંપ હતો, મા દીકરામાં હંપ હતો, દેરાણી જેઠાણીમાં હંપ હતો, નણંદ ભોજાઈમાં હંપ હતો. અને અત્યારે તો કાંઈ હંપ જ નહીં. તમને કહું દેરાણી જેઠાણી એક ઓહરીએ રહેતા હોય અને દેરાણી બરોબર તમને કહું એ જેઠાણી ત્યાં જાય અને દેરાણીને એમ કે હે મારી સમસ્યા અહીંયા આવી છે? ઓલી કે ના રે ના ભાઈ તમારી સમસ્યા અહીં ક્યાંથી આવી હોય? પણ તમને કહું ત્યાં તો એની ખાટલીમાં નજર જાય જેઠાણીની, અને તમને કહું રહોડામાં મીંદડી ઊંદરું પકડે ને એમ સમસી પકડીને મૂછી કરે. હું ખોટું બોલેશ? આ સમસી અમારી જ છે. તે ઓલી દેરાણી વળી હાથમાં સમસી પકડીને આમ જોવે કે તો મારા જેઠનું નામ ન હોય. એ કે નામ હતું જ તે, પણ હું આવી પછી એનું નામ ભૂહાઈ ગયું. એ તમે નામ ભૂહવા જ આવ્યા શું અહીંયા? એટલે દેરાણી જેઠાણીમાં પેલા હંપ હતો. સાહેબ હમણાં એક જણો દુકાને શેઠો આવ્યો તમને કહું, અને ઓલા માણસને કીધું કે આ બધું વિખણ શીખણ પડ્યું છે, આ 50 હાડીનો ઢગલો પડ્યો છે, કેટલા કસ્ટમર આવ્યા હતા? એ કે કોઈ નહોતું આવ્યું, એક બેન આવ્યા હતા. એક બેન આ બધું વિખાઈ નાખ્યું તા? કે હા બેનો જઈને હોથા કાઢી નાખ્યો. અમારા ગામમાં નાના તમને કોઈ આનંદ જ આવે નકરો. આ કોરોના વખતે તમને કહો હાવ આપણે બધા નવરા હતા, પણ સાહેબ એમાં જેને સ્વજનો ગુમાવ્યા છે ને એને પૂછો તો ખબર પડે કે કોરોના કાળ કેવો હતો. એમાં હાવ માવડિયું નવરી અને 3 માવડિયું બેઠેલું, 2 માવડિયું બેઠેલું. એમાં એ માજીએ મને તમને કહું શીંગ રેવડીની પરસાદી આપી. હું કહું બા શીંગ રેવડીની પરસાદી મને આપી? મને કે ખાને બટા તને જ આપી ને.
હું કહું બા તો ઘેરે છોકરા હાટું લઈ જતા હો. મને કે એની હાટું લઈ જાવશું બટા, તું ખાને તંતાળે બીજાનો વહીવટ શું કામ કરે છે? હું કહું તો બા મારા દાદા હાટું લઈ જતા હો. હું કે એની હાટું લઈ જાવશું, તું તારો વહીવટ કરી ને એનું હા કામ વહીવટ કરે છો? હું કહું તો બા તમે ખાતા હો આ શીંગ રેવડી મને શું કામ આપો છો? મને કે બટા હું ખાઉં છું, એનો વહીવટ કરીને તારો વહીવટ કરીને મારો વહીવટ શું કામ કરે એ કે. તો હું કહું બા તમે નિરાતે ખાતા હો. મને કે હું ખાઉં છું પણ મારા મોઢામાં દાંત નહીં ને બટા, તે આ ગળો ફેથી આ ગળો ફેર આ ગળો ફેસ આ ગળો ફેસ સગળું પછી ન સવાય ને તે તને આપી દઉં. અરર હું કહું એ માં શીંગ રેવડી ખાઈ તારો દીકરો હોય. પછી મને ખબર પડી રેવડી કેમ હાવ મૂંડી આવે, તલ વગરની હાવ મૂંડી રેવડી. પણ બા મને અડધો કલાક મોઢામાં સગળીને મને આપે રેવડી. બોલો તમે કરો હું? અને મહેમાન જો સાહેબ, મહેમાન એને કહેવાય કે જેના ઘરે જાય ને એના ઘરને ઉજળું કરીને દેખાડે ને એને મહેમાન કહેવાય. બાકી અમુક અમુક તો મહેમાન એવા હોય. એક જણાને ઘરે મહેમાન આવ્યા તે ઘર ધણી પૂછ્યું ઠંડુ લેશો કે ગરમ? મહેમાને એવો હરાડી ખાવાનો એ કે બે આવવા જો. ઓલા એ તમને કહું એક રકેબી સામાં 2 બરફના ખાંગડા નાખીને આવવા દીધું. લે એ કે ટાઢું ગરમ મિક્સ. ઘણા મહેમાન એવા હોય. એક ઘણા હમણાં સુરત ગયો તો એક ભાઈના ઘરે ગયો, તે એ ભાઈ ઘેરે હતા નહીં, તે માસી કે બેહો ભાઈ, તો હું બેઠો. તે માસીએ તમને કહું છોકરું ફ્રીજમાંથી કાઢ્યું ને એને યુનિફોર્મ પહેરાવ્યો અને નિહાળે મોકલ્યું. પછી મેં પૂછ્યું માસી હું કહું આ છોકરાને હું કામ ફ્રીજમાં મૂક્યું? મને કે ભાઈ બગડી ન જાય ને એટલે. હું કહું આને બહાર કાઢો, આ ફ્રીજ બગાડશે ડોહું. અંદર સફરજન ને શીપું મૂકવાના હોય, છોકરાઓને ફ્રીજમાં મૂકવાના હોય. પણ ઘણાને ખબર જ નથી પડતી હું આટું આપ્યું. બોલો હમણાં એક જણો દીકરી જોવાઈ ગયો, તે દીકરીના મમ્મીએ ચા પાણી પાયા ને બધું કીધું. પછી જમાઈને કીધું કે આમ જુઓ મારી દીકરી છે ને ગાય જેવી છે. તાતા જમાઈનો મગજ લઈ ગયો તો પણ એ કે પાંજરા પળમાં મૂક્યા હો ને મને શું કામ આપો છો? ઓલે આમ ગાયનું કહેતા હતા. હમણાં નથી નવા નવા લગ્ન થયા 10 વર્ષ થયા એટલે જમાઈએ હાહુને ફોન કર્યો, હાલો મમ્મી તમે કહેતા હતા તમારી દીકરી ગાય જેવી જ છે? કે હા ગાય જેવી જ છે. એ કે હું કહું છું ગાય જેવી જ છે પણ હવે શીંગડા મારતા શીખી ગઈ છે. દીકરી પૌણીને આવે એટલે ગાય જેવી જ હોય. પણ એ તમને કહું પછી એ હાહરવેલમાં તમને કોઈ કોઈને હક ન લેવા દે. બોલો ઘણી બાઈઓ નથી વાતું કરતી એ કે હું કાંઈ કહું એમાં તમારા ભાઈ માથું જ ન મારે. એને ઘણા માથા મારવા પણ તું શીંગડા કાઢી ગઈ કરે હું? અને આનંદ આવે તમને. હમણાં મારો ભત્રીજો બહુ ફોન ઘૂમડતો હતો એટલે મેં કીધું આમ જો ભત્રીજા બટા. મને કે બોલો ને અંકલ. હું કહું આમ જો બટાઈ વધારે ફોન વાપરીએ ને તો હું કહું આપણે ગાંડા થઈ જાય. મને કે કાકા મને ખબર છે એટલે જ એક ફોન વાપરું છું, 4-5 ક્યાં વાપરું છું. મેં આમ વધારે કીધું તેને આમ વધારે ઉપાડ્યું. અને મોબાઈલે તમને કહું આમ જો ડાટ વાળી દીધો છો, મોબાઈલે ડાટ વાળી દીધો. હમણાં મારે મેસેજ રાતે 12 વાગે આવ્યો. એ બેન ગમે ને કરતા હશે પણ આવ્યો મારે અને લખાઈને આવ્યું શાયરીમાં, કોઈ ના મારે મેરે દીવાને કો પથ્થર છે. તો મેં હામો જવા દીધો. હું ટાઈમ બોમ્બ કા જમાના હે ઉડા દે સાલે કો. મોબાઈલ છે સાહેબ. અને આપણો મોબાઈલ તમને કહું રિપેરમાં પડ્યો હોય તો આપણને એમ થાય કે આપણા હગ્ગા હાહરા તમને કહું આમ આઈસીયુમાં દાખલ કર્યા હોય ને એટલી ચિંતા આપણને થાય. શું કામ? મોબાઈલ આપણો નથી હાથમાં. એટલે હમણાં એક દીકરી આવી, મોબાઈલ અડધી કલાક ઘૂમડ્યો પછી ચાર્જરમાં મૂક્યો એટલે એને હાથમાં બંગડી નહોતી એટલે એને હાહુએ કીધું કે બટા આમ ખાલી હાથ હારા ન લાગે. તે હોવઈ એવી કે બા અત્યાર સુધી મોબાઈલ હતો હમણાં ચાર્જરમાં મૂક્યો. એ બંગડીનું કહેતા હતા ને આણે મોબાઈલનું ઉપાડ્યું. હમણાં એક દીકરીને તમને કહું વળાવતા થતા કેટલી ઘણી રો કરી. 20 કિલોમીટર જાન આગી વહી ગઈ તોય રો કરે. રોવે એટલે કેવી રોવે? શિયાળામાં આપણે ગામડામાં જોયું હોય તો તમે કોઈએ કે ગામડામાં આપણે શિયાળાની ટાઢલી કૂતરી રોતી હોય ને એમ રોવે. ઓલો વરાજો કે સાની રહી જાય ને તને તારા પપ્પા સાંભળતા કે નહીં? એ કે તાર મમ્મી સાંભળતા કે નહીં? તો પણ એ કે તને વાંધો શું છે? રોતી જ બંધ થા. હવે આપણા ગામનું પાદર આવ્યું તા કે મારે એ કે બારી પાસે બેહવું છે. હવે બારી પાસે બેહવા હાટું તો રોતી હોય એને લા લઈ જઈને કરવી હું તમને કહું હે? અને આનંદ આવે જ્યાં નજર કરો ને મને તમને હાસ્ય મળે. પણ આપણામાં હાસ્ય લેવાની તેવડ હોવી જોઈએ સાહેબ. નકર નથી અત્યારે કોઈને હસાવવા બહુ અઘરો થઈ ગયો માણા. પણ તમે હસી શકો ને ત્યારે યાદ રાખવાનું કે આપણે હારા પુણ્ય કર્યા ને એનું કર્મનું ફળ છે આ. પણ જીની જિંદગી મને તમને રડાવે ને ત્યારે મારા બાપ યાદ રાખવું કે હવે હારા કર્મ કરવાનો વારો આવી ગયો છે. હે
નકર ગામમાં કાંઈ પહેલાં હતું નહીં. તમે સાહેબ આપણા વડીલો ઉજી વયા જાઓ પાછળ, અને આપણા 50 પેઢીના પાછળ વયા જાઓ, અને વડીલો સાહેબ ગામડામાં કાંઈ નહોતું. એ જાન આવવાની હોય ત્યારે ગામડા બહાર એ વખતે સાહેબ શૌચાલય ઘેરે ઘેરે નહોતા, તો શું કરતા? તો સાહેબ એ ડબલાની ખરીદી કરવા બહાર જતા, અને એ તમને કોઈ ડબલા ખીતીએ ટીંગાડ્યા હોય 15 ડબલા લાઈનમાં, અને બહાર ઢોલીને કહી દીધું હોય વરાજાને તું જ્યારે ભાડ એટલે ઢબુક 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 કરતો એને માંડવે લઈને આવવાનો. એટલે ઓલાના મગજમાં એ જ ફિટ થઈ ગયું હોય કે આપણે વરાજાને ભાળીએ એટલે ઊભા થઈને ઢોલ વગાડવા મળવાનું. હવે વરાજાના એ વખતે કેટલા તમને કહું માન સન્માન જળવાતા સાહેબ. એ વરાજાના માન સન્માન જળવાતા, અને એ તમને કહું રોજ વાનો ખાવા જતા ગામડામાં, અને એ હેથકની જલેબી ફાફડીને કેટલી ભરીને સાડ આવી ગયો હોય. એ પછી તમને કોઈ ગામમાં જાન જાય, અને એ જે વરાજાને ભી થાય તમને કહું, અને વરાજાને પડખે અણવર બેઠો ને એને કે ડબલું, આમ ઠોહો મારીનો ડબલું. હવે વરાજાએ અહીંયા તલવાર રાખી હોય, ટીકી વાળો હાથમાં રૂમાલ હોય, અને આગળ તમને કહું ડબલું લઈને અણવર જાતો હોય ને વાહે વરાજો ઈ ઉતારો આપ્યો ને ડેલાની બહાર નીકળે ત્યાં ઢોલવાળાને એમ થાય કે વરાજા કંઈક જાય છે, એટલે તરત ઈ બીડીનો ઘા કરીને ઈ ઊભો થાય, ધબ્બુક 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 ધબ્બુક. આખું ગામ ભાળે કે વરાજા જાય છે. પણ અહીંયા તો એકલો જવા દે, માંડવે નથી જાતો માંડવે. અને તમને કહું આ બેનો અત્યારે જે પાણીપુરી ખાય, કેટલી સરસ અત્યારે મિક્સ ફ્લેવર પાણીપુરી આવી ગઈ. આદુનું પાણી હોય, લીંબુનું પાણી હોય, લસણનું પાણી હોય, ફુદીનાનું પાણી હોય, કેટલી જાતના પાણી તમને કહું. એમાં એક બેન પાણીપુરી ખાતા હતા, એક પાણીપુરી મૂકે, ઓલો બીજી આપે, બેન કઈ ફ્લેવર નાખું? એ કે ફુદીનાનું આપો ભાઈ, એટલે ફુદીનાનું પાણી આપે, વળી મોઢા મૂકે. જેમ ડાયનોસર તમને કહું માણસ ગળે ને એમ બેન પાણીપુરી ખાય. અને બેનો પાણીપુરી વાળાને ભાળે ને એટલે તમને કહું બબીતાને જેઠાલાલ ભાળે જેમ રાજી થઈ જાય એમ પાણીપુરી વાળાને ભાળે બેન રાજી થઈ જાય. પછી બેનની નજર ગઈ, ભાઈ કે ઓલી ડબલું છે ડોલ છે એમાંથી તો તું પાણી લેતો જ નથી, એમાંથી આપને. એ કે બેની મિક્સ ફ્લેવર છે, તાકે આપ તો ખરા મારે ટેસ્ટ કરવું, પણ બેની હાથ ધોવાનું પાણી છે એ કે તો તે મિક્સ ફ્લેવર કહેવાય ને. આનું તમે કરો શું? પાણીપુરી છે સાહેબ. અને એ બહેનોની જે પાણીપુરી ભાવે એ તમને કહું ભૈયાને ઓર્ડર કરે, હિન્દી ન આવડતો હોય બાંગું તોંગું આમ તોડીને ભેગું કરીને ઓર્ડર કરે, પાણીપુરી પગથી લેના. અને એ કે બહુ એ કે પાણી નહીં ભરવાના, રગડા કોણીએ ઉતરતા હે, અને કોથમરીકા દાંડલા નાખના હિંમત. ઓલો કે બેન ગુજરાતીમાં કહો ને હું કે બોટાદનો છું, ભૈયો નથી. પણ સમજે જ તમને કહું. હમણાં મારા ભાઈબંધ કહેતો હતો, મને કે આમ જો ધામેલ્યા છોકરીઓની લાઈન લગાડી દો. હું કહું શું વાત કરે? મને કે હા છોકરીઓની લાઈન લગાડી દો. હું કહું તો પણ વાંધો શું છે? પણ એ કે મારા બા મને પાણીપુરીનો ધંધો કરવા ના પાડે છે. હું કહું તો લાઈન લાગે જ છે ને પાણીપુરીનો ધંધો કરતો. હમણાં સાહેબે છોકરાઓને સવાલ પૂછ્યો, બોલો બાળકો, વિજ્ઞાનનું કાંઈક ભણાવતા હશે. એ કે પંખા કેટલી જાતના આવે? તે છોકરો કે સાહેબ 3 જાતના. તાકે ગણાય તો કેટલા કયા આવે? તે છોકરો કે સાહેબ લખો, પેલો બોલ. એ કે ટેબલ પંખા. સરસ. બીજો બોલ. તાકે સીલિંગ પંખા. ત્રીજો બોલ. તાકે સૂર પંખા. સાહેબ કે તું રહેવા દે, બેહી જા. સાહેબે બીજો સવાલ કર્યો, બોલો બાળકો, આપણા દુનિયામાં કેટલા ખંડ છે? છોકરો કે 3. સાહેબ કે બોલ કયા? તાકે લોખંડ, શિખંડ અને પાખંડ. સાહેબ કે વેરી ગુડ, આ તો મને નહોતી ખબર. હમણાં મારો ભાઈબંધ આવ્યો, મને કે આપજો ધામેલ્યા બધાય બામ વેસાઈ ગયા, ઝંડુ બામ વેસાઈ ગયા, બધાય બામ વેસાઈ ગયા. હું કેમ? મને કહે કાલ યોગ દિવસ હતો ને, આવડે એણે યોગ કર્યા, નો આવડે એણે કર્યા. કે તે હાંધા હકડાઈ ગયા બધાયના. વાતે હાસી. અને આવડે એ કરાય મારા બાપ, હે આવડે એ કરાય. અને આપણી જૂની કહેવત છે, તમને કહું લ્યો કે કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કબ, કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કોઈ, પછી માથું રહી જાય શેવાળમાં ને ઉપર રે 2 પગ. કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કબ. જે આવડતું હોય ને એ આપણે કરાય. મેં કીધું ને જે કરતા હોય ને આપણને આવડે ને એ જ કરાય. નકર એક જણો હમણાં બાપાએ કીધું કે પંખામાં કેપેસિટર નાખવાનું જાય કે ઇલેક્ટ્રિક વાળાને બોલાય. તે ઇલેક્ટ્રિક વાળાને ગયો,
એ કે ભાઈ પંખામાં કેપેસિટર નાખવાનું છે. ઇલેક્ટ્રિક વાળો કે 750 રૂપિયા થાય. બોલો કે 750 થોડા કોઈ 60 રૂપિયાનું કેપેસિટર અને 750 રૂપિયા. એ કે ભાઈ થાય એ થાય, તું કહેતો આવું નકર કાંઈ નહીં. બોલો કે ના ના 750 નથી દેવાના, તમે નથી આવું. બીજી દુકાને ગયો, ત્યાં જઈને સીધું એમ કીધું પંખાનું કેપેસિટર આપો. આ ભાઈને એમ થયું હાથે બદલી નાખું. મેં કીધું ને કરતા આવડતું હોય ને એ જ કરાય. એટલે આને એમ થયું હાથે ફેરવી નાખું. એટલે 60 રૂપિયાનું કેપેસિટર લીધું. ઘેરે કોઈ હતું નહીં, પંખો ટીંગાતો હતો, એમાં કેપેસિટર નાખવાનું હતું. હેઠે ઢાળ્યો લોખંડનો પલંગ, એની માથે ભાઈ સીડ્યા અને પંખો પછી નકુસામાં જ ખુલ્લે નહીં. પણ અત્યારે તેમ જો યુટ્યુબમાં બધું આવે છે. જે તમારે વિડીયો તમે અટવાવ અને જે વિડીયો તમારે જોતો હોય આવે. એટલે આ ભાઈએ તરત યુટ્યુબ ખોલીને નાખ્યું અંદર, બોલીને સ્પીકરમાંથી. લખતા જ કે આવડે નહીં. એ કે પંખો ઉતારવાનો વિડીયો, કે તરત વિડીયો આવ્યો પંખો ઉતારવાનો. એ કે પંખો ન ઉતરતો હોય તો નકુચા ઉપર 3 ઉપાડીને હથોડા નાખો. આણે તો પલંગ ઉપર ચડ્યો અને 3 હથોડા ઉપાડીને નાખ્યા. તે મોટું આવું મોટું સલેપમાંથી ગાબડું પડ્યું, હારે નકુસો પડ્યો અને પંખો પડ્યો. તે હેઠે પલંગ તૂટી ગયો, પંખો તૂટી ગયો અને 15,000નું ગાબડું થયું, 3,000નો પંખો અને 3,000નો પલંગ. એ 2100નું કેપેસિટર પડ્યું. તમને કોઈ વિચાર તો કરો. એના બાપાએ ઉપર જાતા 3 નાખી. એટલે કહું છું કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કઈ, પછી માથું રહી જાય શેવાળમાં ને ઉપર રેબે પગ. મારા બાપ, મને તમને જીવનની ભૂલ સમજાતી નથી. આપણને બધાની ભૂલ દેખાય છે, પણ આપણી ભૂલ દેખાતી નથી. અને જેદી આપણી ભૂલ દેખાતી થઈ જાય ને તેદી મારા બાપ આ દુનિયાની ભૂલ ભલામણીમાંથી હું તમે બારા નીકળી જાય. એ 100%ની વાત છે, એટલું યાદ રાખજો. બધી દુનિયાની ભૂલ ભલામણી બહાર નીકળી જાય. અને વિચાર તો કરો, અત્યારે કોલેજ જઈને દીકરીઓ મારા બાપ ભણે છે, નો ડાઉટ, બધાને વંદન છે. હું કોઈ દીકરીઓને આલોચના કે ટીકા નથી કરતો, પણ અમુક દીકરીઓ સાહેબ એટલું ફેશનમાં અત્યારે સ્ટેટસમાં મૂકે, આઈ એમ પરી. ઉઠતા ન આવડતું હોય તોય, સૂરપંખાને તો ઉઠતા આવડતું હોય તોય ક્યારે એમ નથી કીધું કે આઈ એમ પરી. આને તો ઉઠતા ન આવડતું, હાલતા જાય તોય તે તમને કોઈ પગમાં પગ ભરાય કે પ્લાઝો ફરાય તોય હેઠી પડે, ઠેસ આવે, લોહી નીકળે તોય લખીને મૂકે, બોલો આઈ એમ પરી. આઈ એમ પરી લખીને મૂકે ને ત્યારે આપણને વેદના થાય કે આને ક્યાં ઉઠતા આવડે છે. અને રાવણ ગમે એવો તો મારા બાપ હોનાની લંકાની નગરીનો રાજા હતો, તો એણે રથ વાહે કારે નહોતું લખાયું કે રાવણ. અને અત્યારે તો આપણે 1,20,000ની એક્ટિવા લઈએ તો બધે ભરી મૂકી. આની પા લવ ઇઝ ગોડ ને, આની પા માતા પિતાના આશીર્વાદ ને. એક ભાઈને મેં પૂછ્યું કે આની ઉપર કેમ આવું લખાયું? મને કેમ પપ્પા મારા પપ્પાના નામે લોન લઈને તો આ કર્યું છે. હું હપ્તા કોણ ભરે? મને કે પપ્પા. હું કહું તો પપ્પા જ ભરે ને, તમે એના નામે લોન લીધી છે. આમાં પપ્પો ટળી જાય, આગળ ન આવે ભાઈ. એક દાદા કંટાળીને વસાળું મોઢું કરીને બેઠા હતા. હું કહું દાદા કેમ હાવ આમ બેઠા છો? હું કહું કાંઈક તમે જીવનમાં ભૂલ કરી છે. મને કે હા ભાઈ કરીને. હું કહું શું ભૂલ કરી એવી મોટી? મને કે ભાઈ 35 વર્ષ પહેલાં લગ્નના માંડવામાં મેં પગ મૂક્યો હતો, એ મારા જીવનની મોટામાં મોટી ભૂલ. હું કહું દાદા વાતે હાસી છે. અને વારંવાર ભૂલ કરે ને બાપ, વારંવાર ભૂલ કરે અને સુધારી લે ને એને માણસ કહેવાય. પણ બીજી વખત ભૂલ ન થવા દે ને એને એની માણસાઈ કહેવાય બાપ. ભૂલ વારા ઘણીએ જીવનમાં ન કરવી. અને ભૂલ થઈ જાય. તમે કહો જોવો તો ને, એક જણાને મેં કીધું, હું કહું બેહણામાં ગયા એમ. હું કહું કાકા કઈ રીતે મરી ગયા? મને કે ભાઈ મારી ભૂલથી. હું કહું કેમ? મને કે કાકાને હાર્ટ એટેક આવ્યો હોય કે એને એમ્બ્યુલન્સ વાળાને ફોન કરવાનું કીધું અને મેં કે ફાયર બ્રિગેડ વાળાને લગાડી દીધો. હું કહું વાતે હાશી, તારી ભૂલથી કાકા ઉકલી ગયા. અને વાતે હાશી તમને હમણાં એક બેન પાર્લરમાં ગયા. લ્યો હાલો આ આનંદ કરી. આજ એક બેન પાર્લરમાં ગયા અને એવું સરસ ઓલા પાર્લરવાળી બેને તૈયાર કરી દીધું મોઢું. આમ તમને કહું જગારા મારે. આપણને એમ થાય સ્વર્ગની સોનપરી હાલી જાય કે હું. એમાં બેન લગ્નમાંથી પાછા આવ્યા અને ત્રીજા દિવસે વળી પાછા પાર્લરે ગયા. ઓલી બેનને કીધું બેન તે મારું મોઢું એટલું સરસ 1500 રૂપિયામાં ક્લીન કરી દીધું, આમ એવું ફેશિયલ કરી દીધું, જગારા મારતું, એટલું ઉજળું કરી દીધું. તું બેન આ કરે છો પાર્લર, એ તારે કેટલા વર્ષથી અનુભવ છે? ઓલી બેન કે તમારું પહેલી વખત મેં કર્યું અને આ પહેલું તમારું જ મુહૂર્ત હતું. તાકે તો એ પહેલાં તું શું કરતી? તાકે એ પહેલાં તું વાસણ ઉટકવા જાતી ને એટલે મારે ઉટકવાની ટેવ છે, ઘસીને ઘસી. એટલે તમને ઉટક્યા ઘસીને ઘસી. ઓલા બેન કે હવે તારી પાસે ન આવે. અને અત્યારે તમે જોવો તો કેવી એડવર્ટાઈઝો આવે.
એક નાની એવી આમ તમને કહું ટ્યુબ હોય અને એમાં હેઠે લખ્યું હોય 3 મિનિટ में आपका फेस एकदम व्हाइट हो जाएगा। એ લગાડવાવાળા પાછા પહેલેથી વ્હાઇટ હોય જ તે। મારા ભાઈબંધ ભીખલો છે, એના લગ્ન વખતે મેં 15 દી પીઠીમાં રાખ્યો તોય ન ઉજળો થયો લ્યો। પીઠીમાં ભીખાનો કલર બેહી ગયો કાળો મસ, પણ ભીખો ઉજળો ન થયો, નકર 15 દી પીઠીમાં રાખ્યો હતો। પણ એ તો થાય ઈ જ થાય તમને કહું। અને મેં કીધું ને આપણે તમે પાછળ વયા જાઓ 25-30 વર્ષ, એટલે સાહેબ ગામમાં અત્યારે જે લેટેસ્ટ જમણવાર છે, અત્યારે જે લેટેસ્ટ ફંક્શન છે, એવા કાંઈ ફંક્શન જ નહોતા। અને નોકરી સણાના લોટની આઈટમ ખાવાની આવતી, નોકરી સણાના લોટની આઈટમ, ગાંઠિયા સણાના લોટના, કળી સણાના લોટની, સાળવાળું બટેટાનું શાક, બધું તમને કહું વાયુ કરે એવું। અને એ વખતે લગ્ન એવા નહોતા સવારે માંડવાનું, બપોર પછી પવણેતરને, સાંજે રિસેપ્શન, એવું નહીં। 3-4 દી સુધી લગ્ન હાલતા। અને એ પોહ મહિનાની કડકડતી ટાઈટ હોય એમાં એ લગ્ન હાલતા પ્રફુલભાઈ। એટલે 3 દી સુધી તો અહીંયા બધું ખાધું હોય સણાના લોટનું। હવે એ ગાડામાં જાન જાતી ધીરે ધીરે, એટલે એમાં વચ્ચે નાસ્તોય સણાના લોટનો, એટલે ગાંઠિયાને અંદર બધું ધીંગા મસ્તી કરે। ગાંઠિયાને એમ થાય હું મોર થઈ જાઉં, કળીને એમ થાય હું મોર થઈ જાઉં, બટેટાને એમ થાય હું મોર થઈ જાઉં। હવે એ બરોબરના ગામમાં જાન પોગી, અને ગામમાં જાન પોગી એટલે તમને કહું એ વડીલોને સારો ઉતારો આપ્યો વ્યવસ્થિત। પણ પોહ મહિનાની ટાઈટ મારી જેવડા 25-30 જુવાનડા અમને આપી દીધું એક ફળિયું હાવ, અને આસુ હાવ પ્લાસ્ટિકનું કંતાન જેવું। એ ક્યાં પાથરીને હુઈ જાવ। હવે 12 વાગ્યા સુધી તો ઊંઘ આવી તમને કહું, પણ 12 વાગ્યા પછી જે દાઢિયું ગડગડે, એટલે કોકે કીધું ભાઈ આ મેળનો આવો કંઈક ઓઢવાનું કરો એ કે। તો કે ઓઢવાનું જ કાંઈ છે નહીં, કાલ સવારે પવણેતર છે અને સણાના લોટની બધી આઈટમ ખાધેલી। એટલે કોકે વિચાર કર્યો વડીલો, એક અમારે જેવો જુવાંડો બોલકો માણા મારી જેવો, મને કે ઈ કે આમ જોય કે બધા એક ખૂણે બુંગણ ઊંસું કરો, આણ પાછી પરિયો કરે, આણ પાછી કે તુષાર કરે, આણ પાછી પરવીણ કરે, એ ઊંસું કરે ને આપણે બધા અંદર બેસી જાય અને બુંગણ ઢાંકી દઈએ તો ટાઈટ ઓછી વાય। એ કે હા સારું। સારે ખૂણેથી બુંગણ ઊંસા કર્યા, એમ બધા હંકેલીને હુઈ ગયા અંદર અને બુંગણ ઢાંકી દીધું પાછું। હવે આવી રીતના હુઈ તો ગયા, પણ ઓલું સણાના લોટનું ખાધું ને તે ઝીણી ઝીણી અણુ બોમ્બ ને ફટકડી 156 ને શરૂ થઈ। એમાં એક જણો કહે ભાઈ આ નો મેળાવો વગર આગાહી તમે વાતાવરણ ગંભીર કરો એ કે। એમાં મારી જેવો હતો, હું કહું જો આપણે જેને એવી આગાહી હોય એને ખાલી પેલા વિસલ બોલાવવાની ટ્રેનની અને એટલું ગાવાનું। એટલે મેં એને શીખવાડ્યું, એટલે એક જણાએ વિસલ બોલાવી, રેલગાડી આવી સણાનો માલ લાવી, હવે હું કોને પૂછું, તમે બુંગણ કરો ઊંચું, સોર આવ્યા એમ કરવાનું। એટલે બુંગણ ઊંચું કરે, પછી 2 મિનિટમાં વાતાવરણ હરખું થઈ જાય એટલે કહેવાનું સોર ગયા, એટલે પાછું ઢાંકી દેવાનું એટલે ટાઈટ ન વાય। હવે ધીરે ધીરે તમને કહો ગરીબ રથ ને વંદે માતરમ ઓખા ગાડીન ભાવનગરથી હરિદ્વાર ને ચાલુ થઈ વારા ઘણી એવો કોક તમને કહો માણ હક આવે ત્યાં વિસલ બોલાવે, રેલગાડી આવી સણાનો માલ લાવી, હવે હું કોને પૂછું, તમે બુંગણ કરો ઊંચું, સોર આવ્યા છોર ગયા। આવું 4 વાગ્યા સુધી અવાર હાલ્યું। એમાં એક જણે લાંબી વિસલ બોલાવી, રેલગાડી આવી સણાનો માલ લાવી, હવે હું કોને પૂછું, તમે બુંગણ કરો ઊંચું, છોર આવ્યા। બુંગણ એમ ઊંચું કર્યું, 1/2 કલાક થઈ, કોઈ નો કે સોર ગયા એમ। હું કહું હે ભાઈ હવે કોક તો કયો સોર ગયામાં હાથ ભરાઈ ગયા। એક જણો બોલ્યો એ કે આવ્યા છે પણ પેલા પોલીસ આવ્યા છે, કેમ કેવું ઢગલો થઈ ગયો નહીં ને ભાઈ। હવે આવું ગામડામાં આપણે જીવ્યા હોય તો આપણને અહીંયા મજા આવે સિટીમાં મારા બા હે। અને ગામડું કેવું હોય તો કે ગામડામાં વહુને સાસુ ગમતા હોય, ભેળા બેહી જમતા હોય, બોલવામાં બહુ સમતા હોય, અને ભૂલ થાય ને તો એકા બીજીને નમતા હોય, એને ગામડું કહેવાય સાહેબ। ગામડાની બીજી વ્યાખ્યા આપું, ગામડામાં સિટીમાં રહેતો હોય, કરોડપતિ માણા હોય, અને ઈ કોક દી કે હગાવાલાને કેમ તો કેમ કે ખબર ઘેરે આવવાનું, ફોન કરીને આવજો, અમારું પાછું નક્કી ન હોય એમ ક્યાં ફરવા વયા ગયા હોય। પણ ગામડામાં ઝૂંપડીમાં રહેતો હોય ને મારો બાપ એમ કે ગમે ત્યારે અડધી રાતે વયા આવજો, અમારા ઘરના કમાડ તમારી માટે કાયમ ખુલ્લા છે। આને ગામડું કહેવાય સાહેબ હે। અને બેયનો તફાવત ઈ છે ગરીબાઈનો ને કરોડપતિનો। કરોડપતિના બંગલામાં રહેતા હોય એને એમ જ છે ભૂખ લાગે પણ શું કરવું, ભૂખ લાગે એનું શું કરવું, અને ઝૂંપડામાં રહેતા હોય ને એનું એમ જ છે કે ભૂખ લાગે છે પણ અમારે શું કરવું, અને ઓલા ભૂખ લાગે ને એના પ્રયત્નોમાં ગોતતા હોય। હમણાં પતિ પત્ની બે બેઠા થયા, એમાં ઘરવાળાએ કીધું કે સાંભળો છો
કે બોલને બક્કા, એ કે આખી દુનિયાનો વજન કેટલો હશે? તે બોલો ભાઈ કે 80 કિલો. તે કે ખાલી એટલો જ તે આખી દુનિયાનો? બોલો ભાઈ કે તું તો મારી દુનિયા છો ગાંડી. તા કે તો ભલે. બોલો આવું તમને ક્યાં લેવા જાવું? અમારા ગામમાં હમણાં એક વાંઢેશ 45 વર્ષનો અને વરાળું કાઢતો થઈ કે મારા બાપા ને મારા બા ને મારા કાકા ને મારા કાકી ને મારા ફુવા ને બધાય મારી લીલ પવણાવશે, પણ એ ભેગા થઈને મને એકને નહીં પવણાવે. હું કહું વાતે હાશી. તે અમારા ગામમાં ડૉક્ટર છે કૌશિકભાઈ, તે એના ઓલે 5 વાગે આવીને રોજ બેસી જાય. રોજ 5 વાગે આવીને બેસી જાય. 15 દી બેઠો એટલે કૌશિકભાઈએ કીધું, એ કે ભાઈ વાંઢેશ, તાકે બોલો ને સાહેબ, એ કે તમારે આગળ પૈસા ન હોય અને તમને કંઈક બીમારી હોય તો તમને મફત દવા આપું, તો એમ 5 વાગ્યા મારા દવાખાનાના ઓટલા આવીને હું કામ બેહો છો? ત્યારે ઓલા વાંઢેશે કીધું, કે સાહેબ તમારા બોર્ડમાં લખ્યું છે ને એટલે આવીને બેહું છું. કે બોર્ડમાં વાંચો તો શું લખ્યું છે? બહેનોને જોવાનો સમય 5 થી 6, એટલે એને જોવા હાટું હું અહીંયા બેહું છું. સાહેબે બોર્ડ ફેરવી નાખ્યું. બોલો ટાઈમમાં ફેરફાર કરી નાખ્યો. બહેનોને જોવાનો સમય 5 થી 6 નો હતો ને 9 થી 10 નો કરી નાખ્યો. બોલો એને હાટું થઈને આવીને બેહતો. ઘણા અઘરી નોટું હોય ને મારા બાપી, મને તમને સમજાતું જ નહીં. બોલો. અને આપણામાં ને બહેનોમાં ફરક એટલો, બેનો હામી મળે ને તો એ ઓળખાણી પેશી કાઢે. પેલા તેમ કે લે તું એટલી બધી જાડી કેમ થઈ ગઈ? અને આપણે ભાઈઓ હામાં વળવી તો તરત એમ કે લે મોટા તું હજી જીવે છો, તો તારે હું એને મારી નાખવો છે, તારે એને મારી નાખવો છે. અને ભાઈઓ મજા આવે. તમને કહું, જો બહેનોને કાંઈ નહીં, બહેનોને ખાલી તમને કોઈ એની ઉંમર જ હંતાડવાની હોય. એ કેટલા વર્ષની થઈ ન કે 40 વર્ષની હોય ને આધાર કાર્ડ કઢાવવા જાય ને સામેવાળા પૂછે બેન તમારી ઉંમર કેટલી છે, તો એ 28 વર્ષ કે. મોટું થવું ગમતું જ નથી. અને ભાઈઓને તમને કોઈ કેટલું હંતાડવાનું, ટાઇલ હંતાડવાની, પગાર હંતાડવાનો, ફોનમાં નંબર હોય એ હંતાડવાના. ભાઈઓને કેટલું હંતાડવાનું ભાગ્યમાં આવે, વિચાર તો કરો. હમણાં સાહેબે છોકરાઓને કીધું, લખો બાળકો દુનિયા ગોળ છે, લખો બાળકો દુનિયા ગોળ છે. તો એક છોકરો ઊભો થયો, એ કે સાહેબ તમે કહો છો એટલે દુનિયા ગોળ છે એમ લખું છું, બાકી તો મારા કાકા કહેતા હતા કે બટા દુનિયા તો હરામ ખોર છે. અને વાતે હાશી, દુનિયાની ઝપટે સીડ્યો એ મરી ગયો માનું. એટલે આનંદ આવે ને બાપા દાંત કાઢ લેવાને હસી ખુશી કરી લેવી. અને એ જે 25-30 વર્ષ મારી હારેતના છે છોકરાઓ, એ આપણે ભણતા, તમને કહું અત્યારના છોકરાને ઓછા માર્ક્સ આવે દીકરા દીકરીને તો આત્મહત્યા કરી જાય. તમે જોવો તો ખરા રિઝલ્ટના સમયે હારા તળાવ, હારા ડેમ, હારી નદી ને ફરતી પોલીસ મૂકવી પડતી. એ તો આપણે હતા બંદા લુખા. આપણા માર્ક્સ જોઈને સાહેબ આત્મહત્યા કરવાનું વિચારી લે કે આ રખડેલને એટલા માર્ક આવ્યા છે ને, એ સાહેબ વિચારી લે. બોલો ભાઈ કે આપણે કાંઈ ભણવામાં પાસા પાના કરતા, અને ટીશ્યુ પેપર ને ડાયપર ને નેપકિન ને અત્યારે આવ્યા. બાકી આપણે કાંઈ હતા નહીં. તમને કહો એ જે હવાર હુજી અહીંયા કુરકુરિયું હોય આવતું, અને જે આપણી જીભ અડી જાય છે ખાટું મીઠું હોય, કુરકુરિયા કરતા સ્વાદ વધારે આવતો. બોલો અત્યારના છોકરાને 20 વાળી કેડબરી આપો તો 30 વાળી પકડે, 30 વાળી આપો તો 60 વાળી હાથમાં પકડે. દાદા માજા આ લેવું વયું જા નથી ખાવી કેડબરી. 2000 નું રમકડું હોય, ઇલેક્ટ્રિક સાધન વાળું, અંદર 10 સેલ હાલતા હોય, તમે બટન દબો તો લાલ પીળું લાઇટું થાય. જેમ એરપોર્ટ ઉપર વિમાન હાલ્યું જતું એમ આપણા ઘરની લાદીમાં હેલિકોપ્ટર હાલ્યું જાય, એવું પ્લેન 2000 નું હોય. અને સેજ અમથું બગડતા ઘરના ખૂણામાં કે બાથરૂમમાં ઘા કરી દે છોકરું. પણ એ તો આપણે હતા સાહેબ. 2 રૂપિયાનો ફૂગો 4 દી સુધી રમતા, ફૂટી જાય તો એને પાછો તમને કહું ગલાસ ઉપર ચડાવતા, ડમરું કરીને ડમ કરતા. એમાંથી પ્રફુલભાઈ ફૂટી જાય તો આમ આંગળીમાં ચડાવતા કરીને નાની એવી ગોળી મારતા અને કોકના માથામાં જઈને ફોડતા. ત્યારે જે ફિલિંગ થતું, એ ગોળી ફોડીએ ત્યારે એમ થાય કે આપણે પાકિસ્તાન ઉપર બોમ્બ ફોડ્યો, એટલો તો આનંદ આવતો. પણ એ બધું વયું ગયું સાહેબ. પણ આ સમય હારે મારા બાપ હાલતા શીખી જાય ને તો આનંદ આવી જાય. હો હા, ક્યાં હાલવું, ક્યાં અટકવું, ક્યાં બોલવું, ક્યાંથી સટકવું, એની સમજણ આવી જાય ને તો મારા બાપ મારે ને તમારે કાંઈ પછી જીવનમાં ન પડે ભટકવું. પણ કેની ભેગું રહેવું અને કેની હારે બોલવું ને એ શીખી જવું પડે. અને અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું. તમે જોવો નવી જનરેશન, પીઝા તો કે ઓનલાઈન. ઘેરે મહેમાન બેઠા હોય, 2 કલાક મહેમાન બેહે, 5 વાગે આવે ને 7 વાગ્યા સુધી વાટ જોવે કે હમણાં ઘર ધણી કુકરમાં દાળ ભાત મૂકશે, ખીચડી મૂકશે.
8 વાગ્યા સુધી મહેમાન વાટે હોય ને પછી ઘર એનાથી ન રહેવાય ને ઘર ધણીને એમ કે તમારે કાંઈ અમને જમાડવાની જ દેવું, તમે શાંતિ રાખો, મહેમાન બધું ઓનલાઈન મગાવ્યું છે અને અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું. કોકને ગાળ દેવી હોય તોય ઓનલાઈન, બોલો. કોકને લાફો મારવો હોય તો જ તે રૂબરૂ જવાનું, કોકને પાટું મારવું હોય તો. કેમ કે ઈ તો ડિસ્પ્લે ઉપર મરાય ને, નકર 1800 ની ડિસ્પ્લે થાય. એટલે તમને કહું બધું ઓનલાઈન થઈ ગયું અત્યારે. અમારા ગામમાં હમણાં ઝોમેટોનું લાલ સોળ ટી શર્ટ પહેરેલું અને વાહે 2 લીલા કડબના પૂળા બાંધેલા. હું કહું આ શું છે ભાઈ તમારી છે? મને કે નાના ભાઈ કોકે આનો ઓર્ડર કર્યો તો લઈને આવ્યો. પણ બાપ છેલ્લે એટલું કહું કે દિલ મિલે કિસી કો દિલદાર મિલે, फूल मिले किसी को फूलहार मिले, यार मिले किसी को प्यार मिले, और हम जैसे कलाकारों को आप सभी का प्यार मिले, आप सभी का प्यार मिले. અને આપ બધાએ એટલી શાંતિથી, એટલી કોમળતાથી અને એટલી રુજુતાથી મને સહન કર્યો અને મને સાંભળ્યો, એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર, આપ બધાના ખૂબ ખૂબ ધન્યવાદ. અને MB ફિલ્મ્સના માધ્યમથી અવારનવાર આપણી સમક્ષ આવા વિડીયો આવતા રહેશે. તો બાપ આ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. જય સિયારામ, અસ્તુ.